હેલો એવરીવન, માય નર્સિંગ એકેડેમીમાં આપનું સ્વાગત છે. લાસ્ટ ટાઈમ આપણે ઓર્થોસિસ ભણ્યા હતા. હવે આજે પ્રોસ્થેસિસ ભણશું. એની પહેલાં ક્વિક રિવિઝન કરશું. ઓર્થોસિસ શું છે અને પ્રોસ્થેસિસ શું છે? તો orthosis is an externally applied device designed to support, align, prevent or correct deformities or to improve the function of movable parts of the body. એટલે જે લિમ્બ છે ડિફેક્ટિવ એને સપોર્ટ કરવા માટે ઓર્થોસિસ યુઝ થાય છે. પ્રોસ્થેસિસ, તો એ પ્રોસ્થેસિસ ઇઝ એન આર્ટિફિશિયલ ડિવાઇસ ધેટ રિપ્લેસીસ ધ મિસિંગ બોડી પાર્ટ. એટલે જે પાર્ટ મિસિંગ બોડી પાર્ટ છે, જે એમ્પ્યુટેશન કરીને રિમૂવ કરેલું છે, એ પાર્ટની જગ્યા પ્રોસ્થેસિસ લે છે. તો પર્પસ શું છે બેના? તો આસિસ્ટ એન એક્ઝિસ્ટિંગ લિમ્બ ઓર બોડી સેગમેન્ટ બાય સ્ટેબિલાઇઝિંગ જોઈન્ટ, રિડ્યુસિંગ પેઇન એન્ડ પ્રોટેક્ટિંગ એની ઇન્જરી. જે લિમ્બમાં ઇન્જરી થઈ છે એને પ્રોટેક્શન આપે છે, સપોર્ટ કરે છે ને એને આસિસ્ટ કરે છે ફંક્શનલ મુવમેન્ટમાં. પ્રોસ્થેસિસ ઇઝ એન આર્ટિફિશિયલ ડિવાઇસ ધેટ રિપ્લેસીસ મિસિંગ બોડી પાર્ટ. આ પ્રોસ્થેસિસ છે જે રિપ્લેસ કરે છે બિલોની ઇમ્પ્યુટેશન છે તો એને રિપ્લેસ કર્યું છે પ્રોસ્થેસિસે. એવી રીતે બિલો એલ્બો એમ્પ્યુટેશનમાં રિપ્લેસ કરેલું છે. ને આ ડિફરન્ટ ટાઈપના ઓર્થોસિસ છે જે આપણે યુઝ કરીએ છીએ જે બોડી પાર્ટને સપોર્ટ કરવા માટે. સ્પેસિફિકેશન્સ એના ફંક્શન, કમ્ફર્ટ, કોસ્મેટિક પર્પઝ ને ફેબ્રિકેશન અને ઇકોનોમિક ઉપર ડિવાઇસ કરે છે કે અફોર્ડેબલ છે કે નહીં. તો કી ડિફરન્સ શું છે બેયના? તો પ્રાઇમરી ગોલ સપોર્ટ ઓર મોડિફાઈ એક્ઝિસ્ટિંગ બોડી પાર્ટ છે. બોડી પાર્ટ છે જે ડિફોર્મ થયું છે એને સપોર્ટ કરે છે, જ્યારે પ્રોસ્થેસિસ એને રિપ્લેસ કરે છે જે મિસિંગ બોડી પાર્ટ છે એને. એપ્લિકેશન વન એક્સટર્નલી ઓન ધ બોડી, એ એક્સટર્નલી બોડી ઉપર પહેરવામાં આવે છે. ધારો કે કોકઅપ સ્પ્લિટ ફોર ક્લો હેન્ડ. કેન બી એક્સટર્નલ લિમ્સ ઓર ઇન્ટરનલ ઇમ્પ્લાન્ટ. જે ઇન્ટરનલ ઇમ્પ્લાન્ટ્સ હોય છે એને પણ પ્રોસ્થેસિસ કહેવામાં આવે છે ને બહારની સાઈડ જે એમ્પ્યુટેશન કરેલું છે એને આપવામાં આવે છે એને પણ પ્રોસ્થેસિસ કહેવાય છે. ડ્યુરેશન ઓફ યુઝ ઓફન ટેમ્પરરી, પોસ્ટ સર્જરી ઓર લોંગ ટર્મ. પોસ્ટ સર્જરી યુઝ થાય છે અને પ્રોસ્થેસિસ એ લાઈફ લોંગ હોય છે કેમ કે બોડી પાર્ટ જ મિસિંગ હોય છે. સ્પેશિયાલિસ્ટ ફોકસ ઓન બ્રેઝિસ એન્ડ સ્પ્લિટ. ઓર્થોસિસમાં બ્રેઝિસ અને સ્પ્લિન્ટ્સ આવે છે અને પ્રોસ્થેસિસ આર્ટિફિશિયલ રિપ્લેસમેન્ટ ઓફ લિમ્બ, એટલે એક આર્ટિફિશિયલ લિમ્બ જ હોય છે. તો ટાઈપ્સ ઓફ ઓર્થોસિસ, તો પેલા ટાઈપ્સમાં શું આવશે ભાઈ? બોડી રિજિયન, તો સર્વાઇકલ ને સ્પાઇનલ ઓર્થોસિસ, અપર લિમ્બ ઓર્થોસિસ, લોઅર લિમ્બ ઓર્થોસિસ એન્ડ ફૂટ ઓર્થોસિસ. એમાં પણ સ્ટેટિક જે ખાલી સપોર્ટ કરે, ડાયનેમિક જે સાથે સાથે ફંક્શનલ મુવમેન્ટ કરે, અને કસ્ટમ વર્સિસ પ્રી ફેબ્રિકેટેડ એટલે એનું કઈ ફેબ્રિક યુઝ કરીએ છીએ એ અને ઘણી વખત જે ઇન્વોલ્વમેન્ટ છે એ પ્રમાણે કસ્ટમાઇઝ કરેલું હોય છે. તો કયા કયા ઓર્થોસિસ આપણે જોયા હતા? સર્વાઇકલ ઓર્થોસિસ, સર્વાઇકલ થોરાસિક ઓર્થોસિસ, સ્પાઇન ઓર્થોસિસ, આર્મ ઓર્થોસિસ, wrist and hand, hips, knee orthosis, ankle foot orthosis, foot orthosis and diabetic shoe and insert. સર્વાઇકલ ઓર્થોસિસમાં સોફ્ટ કોલર જે આ છે અને ફોર પોસ્ટર ઓર્થોસિસ જે આ છે સ્પાઇનલ કોર્ડ ઇન્જરીઝમાં યુઝ થાય છે. હેલો ઓર્થોસિસ જે આ સ્કલ સાથે એટેચ થાય સ્ક્રૂથી એ હેલો ઓર્થોસિસ સ્પાઇનલ ફ્રેક્ચરમાં, સર્વાઇકલ ફ્રેક્ચર્સમાં અને સ્પાઇનલ કોર્ડ ઇન્જરીઝમાં. પછી મિનર્વા ઓર્થોસિસ જે આ છે મિનર્વા ઓર્થોસિસ છે જેમાં સ્ક્રૂ ફિક્સેશન નથી હોતો, જે ચીન એરિયા અને ઓક્સિપિટ એરિયાને સપોર્ટ કરે છે. પછી થોરાસિક લંબર રિજિયન માટે મિલવોકી ઓર્થોસિસ સ્પેશિયલી છે આ કાઇફોસિસ માટે યુઝ થાય છે. જે બાજુ કોન્વેક્સિટી છે એ બાજુ એ પેડ્સને યુઝ કરીને કોન્વેક્સિટીને સપોર્ટ કરે છે, એને નોર્મલ કર્વેચરમાં કરે છે. બોસ્ટન ઓર્થોસિસ એ પ્લાસ્ટિક મટીરિયલનું યુઝ હોય છે જે કોસ્મેટિક પર્પઝથી એ કપડાની અંદર પહેરી શકાય છે, બહાર દેખાય નહીં. એ પણ સ્કોલિયોસિસ માટે યુઝ થાય છે. ઘણી વખત સ્પોન્ડાઇલિસ્થેસિસ કે ટ્રંક મસલ વીકનેસ હોય એના માટે પણ યુઝ થાય છે. કોર્સેટ બધાએ જોયું છે, લો બેક પેનમાં વધારે યુઝ કરે છે આ કોર્સેટ. અને સ્પાઇનલ કોર્ડ ઇન્જરીઝમાં કે બેક ડિસઓર્ડરમાં યુઝ થાય છે. લંબોસેક્રલ ઓર્થોસિસ
જે છે આ લંબર સેક્રલ ઓર્થોસિસ છે, જે લંબર અને સેક્રમની મુવમેન્ટ્સને કંટ્રોલ કરે છે. એક્સેસિવ મુવમેન્ટથી જે પેઇન થતું હોય એને કંટ્રોલ કરે છે, એટલે એક્સેસિવ મુવમેન્ટ હોય એને રિડ્યુસ કરે. થોરાકોલંબો સેક્રલ ઓર્થોસિસ. આ થોરાકોલંબર સેક્રલ ઓર્થોસિસ છે, જે સ્પાઇનલ કોર્ડ ઇન્જરીઝમાં યુઝ થાય છે અને થોરાસિક ને લંબો સેક્રલ મુવમેન્ટને કંટ્રોલ કરે છે. અપર લિમ્બ ઓર્થોસિસમાં પેસિવ્સ, એટલે એ મૂવમેન્ટ નહીં થવા દે, સ્ટેટિક રહેશે, એને ન્યુટ્રલ પોઝિશનમાં મેન્ટેન કરશે. એમાં છે કોકઅપ સ્પ્લિન્ટ. આ કોકઅપ સ્પ્લિન્ટ છે જે રિસ્ટ અને હેન્ડ ફંક્શનલ પોઝિશનમાં એને રાખે છે, એને ન્યુટ્રલમાં રાખશે. તો કોલિસ ફ્રેક્ચરમાં, સ્ટ્રોક પેશન્ટમાં હેમિપ્લેજિયા હોય એમાં, અને ક્લો હેન્ડ હોય કે બીજા કોઈ કારણથી કંઈ પેરાલિસિસ હોય એમાં રિસ્ટ ને ફિંગર અફેક્ટેડ હોય, એ બધામાં યુઝ થાય છે. ડોર્ઝલ વ્રિસ્ટ સ્પ્લિન્ટ. આમાં જે છે ડોર્ઝલ સાઇડમાં, એટલે પાછળની સાઇડમાં સ્પ્લિન્ટ આપવામાં આવે છે. જે વોલાર આસ્પેક્ટ છે એ ફ્રી રહે છે, ફંક્શન તમે કરી શકો છો એમાં પ્રીહેન્શનનું. એરપ્લેન સ્પ્લિન્ટ યુઝ્યુઅલી બન્સમાં યુઝ થાય છે. શોલ્ડરમાં કોન્ટ્રેક્ચર્સ ન થાય એના માટે યુઝ થાય છે, અને ઘણી વખત શોલ્ડર ફ્રેક્ચર્સમાં પણ યુઝ થાય છે. ડાયનામિક ડિવાઇસ વિસ્ટ ડ્રીવન પ્રીહેન્શન ઓર્થોસિસ. આ જે છે વિસ્ટ ડ્રીવન પ્રીહેન્શન ઓર્થોસિસ છે કે જેમાં પ્રીહેન્શન એટલે જે ગ્રીપિંગ મૂવમેન્ટ છે, જે બધી ટીપ ટુ ટેપ, પેડ ટુ પેડ, પેડ ટુ ટીપ, એ બધી એક્ટિવિટી આમાં પરફોર્મ કરી શકે છે. ક્વાડ્રિપ્લેજિક પેશન્ટમાં મેઇનલી યુઝ થાય છે. મોટર ડ્રીવન ફ્લેક્સર હિન્જ ઓર્થોસિસ. એ મોટર ડ્રીવન છે પણ કોમ્પ્લેક્સ ઓર્થોસિસ છે, બહુ રેરલી યુઝ થાય છે. લોવર લિમ્બમાં એક તો ડિફરન્ટ ટાઈપ્સના શૂઝ જોયા, જેમાં ડિફરન્ટ ટાઈપ્સના ઇન્સર્ટ હોય છે. આમાં જો ઇન્સર્ટ હોય છે જે અંદર હીલને અને મેટાટાર્સલ હેડ્સને સપોર્ટ કરે ટાઈપના ઇન્સર્ટ્સ હોય છે. પછી આ બચત શૂઝ છે જેમાં વેમ્પ અહીંથી ખુલ્લા હોય તો ઇઝીલી વેર કરી શકે. આ બોલ શૂઝ છે જેમાં અહીંયાથી ક્લોઝ થ્રોટ હોય છે. એવી ડિફરન્ટ ટાઈપના આપણે જોયા હતા. બીજામાં ઇન્સર્ટ એટલે અંદર પેડ ઇન્સર્ટ કરેલું હોય હીલ કુઝન માટે કે પ્લાન્ટર ફેસાઇટીસ હોય એ કન્ડિશનમાં યુઝ થાય છે. પછી મેટાટાર્સાલ્જિયા હોય છે, મેટાટાર્સલ હેડ પર પેન હોય તો ત્યાં પણ અંદર ઇન્સર્ટ પેડ આપવામાં આવે છે, જેમાં ડિફરન્ટ મેટાટાર્સલ પેડ, કુઝન હીલ, હીલ્સ પર પેડ એટલે કેલ્કેનિયમ સ્પર હોય એના પર આ હીલ્સ પર પેડ મૂકવામાં આવે છે, એટલે ત્યાં કમ્પ્રેશન ઓછું થાય. જે લોજિટ્યુડિનલ આર્ચ સપોર્ટ ફોર ફ્લેટ ફીટ. ફ્લેટ ફીટ હોય એનું મીડિયલ આર્ચ હોય એ કર્વેચર નથી હોતો, તો એ કર્વેચર માટે યુઝ થાય છે. પછી સ્કેફોઇડ પેડ, અને આ છે મીડિયલ આર્ચ માટે. આ ડિરેક્ટલી પેડ જ શૂઝમાં યુઝ કરવામાં આવે છે. શૂઝની અંદર આ પેડ મૂકી દે એટલે મીડિયલ આર્ચ મેન્ટેન રહે. અને આ થોમસ હીલ છે જે બહારની સાઈડ શૂઝના બોટમમાં અપ્લાય કરેલી હોય છે. પોસ્ટિંગ, તે રેર ફૂટ પોસ્ટિંગ, જે સબટેલર જોઈન્ટને આ રેર ફૂટ એટલે આગળના જે ફૂટ છે એને સપોર્ટ કરે છે, એમાં વારસ પોસ્ટ એટલે મીડિયલ વેજ અને વાલ્ગસ પોસ્ટ લેટરલ વેજ. અને ફોરફૂટ પોસ્ટિંગમાં પણ એ જ રીતે મીડિયલ એન્ડ લેટરલ વેજ, એટલે જે ફૂટનું પ્રોનેશન કે સુપિનેશન હોય તો એની એ પોઝિશન કરેક્ટ કરે છે. હીલ લિફ્ટ એટલે લેગ લેન્થ ડિસ્ક્રિપન્સી હોય એમાં શોર્ટનિંગ હોય તો જેટલા સેન્ટીમીટરનું શોર્ટનિંગ હોય એટલું શૂઝની અંદર એટલા સેન્ટીમીટરનું હીલ લિફ્ટ આપવામાં આવે છે. પછી રોકર બા એટલે મેટાટાર્સલની હેડની નીચે પેડ મૂકવામાં આવે છે. એવી રીતે રોકર બોટમ એ પણ સોલની નીચે પેડ મૂકવામાં આવે છે. આ રીતે આ થોમસ જે લિમ્બલેન્ડ શોર્ટનિંગ છે એના માટે આ પેડ્સ છે, અને અહીંયા રોકર બોટમ અને રોકર બાર મૂકવામાં આવે છે. એન્કલ ફૂટ ઓર્થોસિસ મેઇનલી ન્યુરોલોજીકલ કન્ડિશનમાં યુઝ થાય છે, જેને ફૂટ ડ્રોપ હોય કે સીપી હોય, સ્પાસ્ટિક સીપી, એના માટે. પછી એમાં ફ્લેક્સિબલ આવે છે ને સ્ટેટિક આવે છે. સ્ટેટિકમાં શું છે કે ડોર્ઝીફ્લેક્શન ન્યુટ્રલ પોઝિશનમાં લિમ્બને રાખશે, અને સ્ટેટિક હશે તો એમાં સ્લાઇટ મૂવમેન્ટ પોસિબલ હશે. કોમન કન્ડિશન સ્ટ્રોક, સેરેબ્રલ પાલ્સી, સ્પાઇનલ કોર્ડ ઇન્જરી, પેરિફેરલ નર્વ ઇન્જરીઝ, મસલ વીકનેસ એન્ડ એન્કલ ડિફોર્મિટીઝ થઈ ગયો એમાં પણ યુઝ થાય છે. દેન KFO આપણે જોયું હતું, જે ની એન્કલ ફૂટ ઓર્થોસિસ છે એ જે કાફ અને થાઈ રિજિયન સુધી હોય છે. પછી
એ બી કોમનલી સ્પાઇનલ કોડ, સેરેબ્રલ પાલ્સી, પોલિયોમાં જેમાં ની બકલિંગ થતું હોય એ કન્ડિશનમાં, મસ્ક્યુલર ડિસ્ટ્રોફીસ, મલ્ટિપલ સ્ક્લેરોસિસ અને સ્ટ્રોકમાં. પછી હિપની એન્કલ ઓર્થોસિસ, દેન આરજીઓ જેમાં કેબલ હોય છે પેલ્વિસ બેન્ડ, ટુ પેલ્વિસ બેન્ડની વચ્ચે, એ મેઇનલી ગેટમાં યુઝ થાય છે. જે પ્રોપર ગેટ છે ને એમાં એ પ્રોપર ગેટ કરી શકે. આરજીઓ છે. એ સિવાય ડેનિસ બ્રાઉન સ્પ્લિટ, જે ક્લબ ફૂટ પેશન્ટ હશે એ લોકોમાં આપવામાં આવે છે. વચ્ચે એક રિજિડ બાર હોય છે. ફ્રેજિકા પિલ્લો, એટલે બે લેગની વચ્ચે એક પિલ્લો હોય છે, જે હિપ ડિસ્પ્લેઝિયા, જે કન્જેનિટલ કન્ડિશન છે ચાઇલ્ડમાં, એમાં આપવામાં આવે છે. અને ટોરેન્ટો હિપ અબડક્શન ઓર્થોસિસ, એ પણ લેગ ક્લબ ડિસીઝ, એટલે શું છે કે કન્જેનિટલ ફિમરલ હેડનું નેક્રોસિસ હોય છે. જે ક્લબ ફૂટ માટે આ પિલ્લો અને આ ડિવાઇસ આ બધી યુઝ થાય છે. હવે આગળ આપણે પ્રોસ્થેસિસમાં ડિટેલમાં જોશું શું છે પ્રોસ્થેસિસ. તો પ્રોસ્થેસિસ ઇઝ અ રિપ્લેસમેન્ટ ઓફ બોડી પાર્ટ વિથ આર્ટિફિશિયલ ડિવાઇસ ઓર યુ કેન સે આર્ટિફિશિયલ લિમ્બ. જે પાર્ટ મિસિંગ છે એનું પ્લેસ લેશે. તો એના માટે કયા કયા લેવલ ઓફ એમ્પ્યુટેશન છે એ પહેલાં જોવા પડશે, અને પછી એના માટે કયા કયા પ્રોસ્થેસિસ આવે છે એ જોશું. તો પહેલાં જોશું આપણે લેવલ ઓફ એમ્પ્યુટેશન, ક્યાંથી એમ્પ્યુટેશન થાય છે. તો પેલું છે ટ્રાન્સમેટાટાર્સલ એમ્પ્યુટેશન, 4 ફૂટ એમ્પ્યુટેશન. જે આગળનો ભાગ છે, જે મેટાટાર્સલ હેડ્સ છે ત્યાંથી એમ્પ્યુટેશન થાય ને ટ્રાન્સમેટાટાર્સલ એમ્પ્યુટેશન કહેવાય છે. આ ફિગરમાં ટ્રાન્સમેટાટાર્સલ એમ્પ્યુટેશન છે. પછી છે એન્કલ ડિસઆર્ટિક્યુલેશન, સાઇમ્સ એમ્પ્યુટેશન, ધ એમ્પ્યુટેશન થ્રુ એન્કલ જોઈન્ટ. આ જે લાઈન છે એન્કલ જોઈન્ટથી એમ્પ્યુટેશન કરવામાં આવે છે, એને સાઇમ્સ એમ્પ્યુટેશન કહેવાય. એનામાં હીલ પેડ ઇન્ટેક હોય છે ફોર વેટ બેરિંગ. ટીબિયાનું વેટ બેરિંગ થાય એના માટે એ હીલ પેડ ઇન્ટેક રાખે છે, એટલે એનાથી કુઝન ઇફેક્ટ આવે. પછી છે ટ્રાન્સટીબિયલ એમ્પ્યુટેશન, બિલો ની એમ્પ્યુટેશન. ની જોઈન્ટ ઇન્ટેક હોય છે પણ ની જોઈન્ટની નીચેથી જે એમ્પ્યુટેશન કરવામાં આવે છે એ ટ્રાન્સટીબિયલ એમ્પ્યુટેશન. આ એક પ્રોસ્થેસિસ છે, બિલોની પ્રોસ્થેસિસ. ની ડિસઆર્ટિક્યુલેશન, તો એ ની જોઈન્ટથી એમ્પ્યુટેશન કરવામાં આવે છે. એમાં ફીમર ઇન્ટેક હોય છે પણ ની જોઈન્ટ ટીબિયા એ ટોટલી એમ્પ્યુટેટ કરવામાં આવે છે. ટ્રાન્સફિમોરલ એમ્પ્યુટેશન, અબોવની એમ્પ્યુટેશન. જે આ છે ને એ અબોવની એમ્પ્યુટેશન છે, એમાં ફીમર પણ ઇન્વોલ્વ હોય છે. જો આ છે ને બિલોવની છે, જેમાં ની જોઈન્ટ નીકળી જશે, ફીમર ઇન્ટેક હશે, આ રીતે રિમૂવ કરવામાં આવે છે. આમાં ફિમોરલ કોન્ડાઇલથી ઇન્ટેક છે, ને આ અબોવની છે, એમાં ફિમોરલ કોન્ડાઇલ રિમૂવ થઈ ગયા છે. પછી આ રીતનું પ્રોસ્થેસિસ આપવામાં આવે છે. હિપ ડિસઆર્ટિક્યુલેશન, એમ્પ્યુટેશન ઓફ એન્ટાયર લોવર લિમ્બ. આખો જે લોવર લિમ્બ છે એ રિમૂવ થઈ જશે. લોવર હાફ ઓફ ધી પેલ્વિસ ઇઝ પ્રિઝર્વ, પેલ્વિસથી પ્રિઝર્વડ રહેશે. આ રીતે જે આ પાર્ટ છે અહીંથી આખું લિમ્બ એમ્પ્યુટેડ થઈ જશે. પેલ્વિસનો લોવર હાફ પ્રિઝર્વડ લેશે. હેમિપેલ્વેક્ટમી, એમાં શું છે કે એમ્પ્યુટેશન ઓફ એન્ટાયર લોવર લિમ્બ, લોવર હાફ ધ પેલ્વિસ ઇઝ રિસેક્ટેડ. આખું લોવર લિમ્બ રિમૂવ થઈ જશે, એની સાથે પેલ્વિકનો હાફ ભાગ પણ જશે. આ રીતે રિસેક્ટેડ થશે. હેમિકોર્પરેક્ટોમી, હેમિકોર્પરેક્ટોમીમાં શું છે કે એમ્પ્યુટેશન ઓફ બોથ ઓફ ધ લોવર લિમ્બ્સ એન્ડ પેલ્વિસ બિલો L4 એન્ડ L5 રિજિયન. આ રીતનું છે, હાફ ઓફ ધી બોડી રિમૂવ થઈ જશે, L4 L5 રિજિયનથી બોડી રહેશે. આમાં શું છે બધું રિમૂવ થઈ જશે, અને જે છે ફિકસ એક્સક્રીશન માટે બેગ આપવામાં આવશે, એમાં યુરિનરી એક્સક્રીશન પણ એમાં જ થશે. પેશન્ટ સર્વાઈવ કરશે પણ હાફ ઓફ ધી બોડી એનું રિમૂવ થઈ જશે. પછી અપર લિમ્બ એમ્પ્યુટેશનમાં શું છે તો એમાં છે ટ્રાન્સરેડિયલ એમ્પ્યુટેશન, એટલે બિલો એલ્બો એમ્પ્યુટેશન. એલ્બો જોઈન્ટ ઇન્ટેક હશે પણ એલ્બો જોઈન્ટની નીચેથી રિમૂવ કરેલું હશે, ટ્રાન્સરેડિયલ એમ્પ્યુટેશન. એલ્બો ડિસઆર્ટિક્યુલેશન,
એટલે એમ્પ્યુટેશન થ્રુ એલ્બો જોઈન્ટ છે ત્યાંથી એમ્પ્યુટેશન કરવામાં આવશે. આ છે એ એલ્બો ડિસઆર્ટિક્યુલેશન છે. આમાં પ્રોસ્થેસિસ આપવામાં આવેલું છે. અહીંયા આર્ટિફિશિયલ એલ્બો જોઈન્ટ પણ છે. ટ્રાન્સહ્યુમરલ એમ્પ્યુટેશન થ્રુ હ્યુમરસ, ઓર યુ કેન સે અબોવ એલ્બો એમ્પ્યુટેશન. જે આ છે એ અબોવ એલ્બો એમ્પ્યુટેશન છે, એલ્બો જોઈન્ટની ઉપરથી ટ્રાન્સહ્યુમરલ એમ્પ્યુટેશન. આ છે જે મસલ્સના ફ્લેપ્સ હોય એને સ્યુચર કરવામાં આવે, એને સ્ટમ્પ આવી રીતે બનાવવામાં આવે. શોલ્ડર ડિસઆર્ટિક્યુલેશન, એમ્પ્યુટેશન થ્રુ શોલ્ડર જોઈન્ટથી એમ્પ્યુટેશન કરવામાં આવે છે. હવે લોવર લિમ્બ પ્રોસ્થેસિસ. તો લોવર લિમ્બમાં ડિફરન્ટ ટાઈપના પ્રોસ્થેસિસ છે. કયા કયા આપણે જોશું. પાર્શિયલ ફૂટ પ્રોસ્થેસિસ. પાર્શિયલ ફૂટ પ્રોસ્થેસિસની આ ઇમેજ છે. પ્લાસ્ટિક ફૂટ રિપ્લેસમેન્ટ રિસ્ટોર ધ ફૂટ લેન્થ. આગળ જે ફૂટ નથી એની લેન્થ રિસ્ટોર કરશે. પ્રોટેક્ટ એમ્પ્યુટેડ સ્ટમ્પ એટલે શું કે જ્યાંથી એ પાર્ટ રિમૂવ કરી દીધું છે ને જે બચેલો ભાગ છે એને સ્ટમ્પ કહેવાય. ફંક્શન મે બી આસિસ્ટેડ બાય એડિશન ઓફ રોકર બોટમ ઓર પ્લાસ્ટિક કાફ શેલ. આ રીતના ધારો કે ટ્રાન્સમેટાટાર્સલ કરેલું છે એમ્પ્યુટેશન, આગળના ફિંગર્સ રિમૂવ થઈ ગયા છે તો એ માટે આ ટાઈપનું યુઝ થાય છે ટ્રાન્સમેટાટાર્સલ. પાર્શિયલ ફૂટ પ્રોસ્થેસિસ. પછી જેવી રીતે એન્કલ ડિસઆર્ટિક્યુલેશન કરેલું છે કે જેમાં એન્કલ જોઈન્ટથી જ રિમૂવ કરેલું છે, ખાલી હીલ પેડ પ્રેઝન્ટ છે એના માટે આ રીતનું પ્રોસ્થેસિસ છે. એમાં ખબર ના પડે સેમ જે તમારું ફૂટ છે બીજો એ રીતનું જ બનાવવામાં આવે છે. અને ટ્રાન્સમેટાટાર્સલ જેમાં બધા મેટાટાર્સલ્સ નહીં પણ છેલ્લા બે રિમૂવ કરેલા છે એના માટેનું આ પ્રોસ્થેસિસ છે. નાઉ ટ્રાન્સટીબિયલ પ્રોસ્થેસિસ, અ ફૂટ એન્કલ એસેમ્બલી. એમાં આ આખું ટ્રાન્સટીબિયલ પ્રોસ્થેસિસમાં જે ડિફરન્ટ ટાઈપના ફૂટ આવે છે એનું પહેલાં એક્સપ્લેનેશન છે. આ છે ને ટ્રાન્સટીબિયલ પ્રોસ્થેસિસ છે બિલોની ફૂટ એન્કલ એસેમ્બલી. એટલે આ એના જે એન્કલ ને ફૂટ છે એ કઈ રીતના હોય છે ને એ બતાવે છે. તો એન્કલ ફૂટ એસેમ્બલીમાં શું છે તો એબ્ઝોર્બ સોકેટ, હિલ સ્ટ્રેક. હિલ સ્ટ્રેક શું છે આપણે ગેટ ફેસમાં કે આપણા ગેટમાં સ્ટાન્સ ફેસ છે અને સ્વિંગ ફેસ છે. જે સ્ટાન્સ ફેસ છે એ 60% ઓફ ગેટ સાયકલ અને સ્વિંગ ફેસ છે એ 40% ઓફ ગેટ સાયકલ. તો સ્ટાન્સ ફેઝમાં ક્યાંથી સ્ટાર્ટ થાય તો પહેલાં હિલ સ્ટ્રાઇક થાય. જે હિલ છે એ ગ્રાઉન્ડના કોન્ટેક્ટમાં આવશે. પછી ફૂટ ફ્લેટ થાય, ફૂટ આખો ગ્રાઉન્ડના કોન્ટેક્ટમાં આવશે. પછી મિડ સ્ટાન્સ એટલે ફૂટ આખો કોન્ટેક્ટમાં હશે ગ્રાઉન્ડના પણ આખો વેટ બેરિંગ ફૂટ પર આવશે. એ પછી હીલ ઓફ ફેસ એટલે હીલ છે ને એ ગ્રાઉન્ડથી ઉપર જશે અને પછી ટો ઓફ ફેસ એટલે આખો ફૂટ છે ગ્રાઉન્ડથી ઉપર આવશે અને પછી સ્વિંગ ફેઝ આવશે જેમાં એસલરેશન, મિડ સ્વિંગ અને ડિસલરેશન એ રીતના આપણી ગેટ સાયકલ છે. એટલે આ એન્કલ ફૂટ એસેમ્બલી છે એ શોક એબ્ઝોર્બ કરશે. હિલ સ્ટ્રાઇક જ્યારે આપણે હિલ સ્ટ્રાઇક કરશું ત્યારે એ શોક એબ્ઝોર્બ કરશે. પ્લાન્ટર ફ્લેક્સ ઇન અર્લી સ્ટાન્સ ફેઝની શરૂઆતમાં એ પ્લાન્ટર ફ્લેક્શન કરશે ફૂટ ફ્લેટ માટે. પરમિટ મેટાટાર્સોફોલેન્જર હાઇપર એક્સટેન્શન ઇન લેસ સ્ટેજ એટલે જ્યારે આપણો ટો ઓફ સ્ટેજ આવશે એમાં આપણે હાઇપર એક્સટેન્શન જોઈએ મેટાટાર્સલ ફેલેન્જિયલ જોઈન્ટનું, એમાં એ હાઇપર એક્સટેન્શન કરશે. એન્ડ કોસ્મેટિક રિપ્લેસમેન્ટ ઓફ ફૂટ એટલે જે પાર્ટ છે જ નહીં એનું કોસ્મેટિક રિપ્લેસમેન્ટ આ કરશે. બીજું છે સોલિડ એન્કલ કુઝન હીલ ફૂટ. આ ટાઈપનું ફૂટ છે એ સેચ, એને શોર્ટમાં સેચ ફૂટ કહેવાય. આ સેચ ફૂટ છે જેમાં હીલ કુઝન હોય છે, વુડન નીલ હોય છે. આ છે ને શેંક છે જે આખું આવી રીતે ટીબિયાનો આખો રિપ્લેસમેન્ટ લે છે, મેટલનો બનેલો હોય છે. એ અહીંથી સ્ટાર્ટ થશે તો ઉપર સુધી હશે. મોસ્ટ કોમનલી પ્રિસ્ક્રાઇબ્ડ નોન આર્ટિક્યુલેટેડ ફૂટ કન્ટેન્સ એનર્જી એબ્ઝોર્બિંગ કુશન હીલ એન્ડ ઇન્ટરનલ વુડન હીલ. એ કુશનિંગ ઇફેક્ટ આપશે, એનર્જી કન્ઝપ્શન કરશે અને એબ્ઝોર્બ કરશે અને અંદર વુડન નીલ હોય છે એ જે સપોર્ટ કરશે. પરમિટ્સ વેરી સ્મોલ અમાઉન્ટ ઓફ મીડિયલ લેટરલ મોશન. મીડિયલ અને લેટરલ જે રોટેશન જેવી મોશન થાય છે એ ફૂટમાં લિમિટ કરશે. આસિસ્ટ ઇન હાઇપર એક્સટેન્શન ઓફ ની ડ્યુરિંગ સ્ટાન્સ ફેઝ.
સ્ટાન્સ ફેઝમાં હાઇપર એક્સટેન્શનમાં એ આસિસ્ટ કરશે. જ્યારે આપણે સ્ટાન્સ ફેઝમાં છે ને ફૂટ કોન્ટેક્ટમાં હોય છે ગ્રાઉન્ડના, તો એમાં આપણને ની એક્સટેન્શનની રિક્વાયરમેન્ટ હોય છે, તો એમાં એ આસિસ્ટ કરશે ની એક્સટેન્શનમાં. બીજો ફૂટ છે સોલિડ એન્કલ ફ્લેક્સિબલ ફૂટ, સેફ ફૂટ. આ સેફ ફૂટ છે. A flexible, non-articulated foot permit more motion prescribed for more active individual. પહેલામાં બહુ લેસ મોશન હશે, ખાલી એ મીડિયલ ને લેટરલ જે મૂવમેન્ટ થાય છે ફૂટની એને સ્ટોપ કરશે. આ છે એ થોડીક મોશન આપશે એન્કલમાં. જે મોર એક્ટિવ ઇન્ડિવિજ્યુઅલ્સ હોય, યંગર ઇન્ડિવિજ્યુઅલ્સ હોય, એમાં આ ટાઈપનું ફૂટ યુઝ થાય છે. એના અંદરના પાર્ટ છે કે જેમાં રિજિડ બ્લોક હોય છે, ફ્લેક્સિબલ નીલ હોય છે જે મૂવમેન્ટ પરમિટ કરે, આમાં આર્ચ હોય છે, ટો બ્રેક હોય છે, લોંગ પ્લાન્ટર લિગામેન્ટ બેન્ડ હોય છે ને પ્લાન્ટર ફેશિયા બેન્ડ હોય છે સેફ ફૂટમાં. પછી છે આ ફ્લેક્સ ફૂટ. આ ફ્લેક્સ ફૂટ છે. ફ્લેક્સ ફૂટ લીફ શેન્ક. આ લીફ શેન્ક હોય છે વિથ યુઝડ વિથ એન એન્ડોસ્કેલેટન. એ બહારની બાજુ દેખાય એની ઉપર કોઈ કોસ્મેટિક હોતું નથી, આ રીતનું જ હોય છે આખું. પ્રોસેસ ઇઝ લોંગ બેન્ડ ઓફ કાર્બન ફાઇબર. આ કાર્બન ફાઇબરનો બનેલો હોય છે ને ઓરિજિનેટ ડિરેક્ટલી ફ્રોમ ધ શેન્ક. જે આ ઉપરનો ભાગ હોય અહીંયાથી સ્ટાર્ટ થાય એને શેન્ક કહેવાય. એ શેન્કથી ડાયરેક્ટલી ઓરિજિનેટ થાય છે. સ્ટોર્સ એનર્જી ઇન અર્લી સ્ટાન્સ ફોર લેટર યુઝ ડ્યુરિંગ પુશ ઓફ. અર્લી સ્ટાન્સ એટલે આપણે જ્યારે હિલ સ્ટાઇકને ફૂટ ફ્લેટનો ફેઝ આવે ત્યારે એનર્જી સ્ટોર કરે છે. પુશ ઓફ એટલે શું કે જે હિલ ઓફ ને ટો ઓફ ફેઝ છે ને એને પુશ ઓફ ફેઝ કહેવાય RLA પ્રમાણે. અને પેલી છે આપણી નોર્મલ ટર્મિનોલોજીમાં છે, ટ્રેડિશનલ ટર્મિનોલોજીમાં. તો RLA પ્રમાણે પુશ ઓફ ફેઝ આવશે, જે ટો ઓફ ફેઝ એમાં એ યુઝ થશે, એનર્જી સ્ટોર કરશે. પ્રિસ્ક્રાઇબ ફોર મોર એક્ટિવ ઇન્ડિવિજ્યુઅલ. જે મોર છે યંગર ઇન્ડિવિજ્યુઅલ છે, એક્ટિવ ઇન્ડિવિજ્યુઅલ છે, એમાં વધારે આ પ્રિસ્ક્રાઇબ થાય છે. સિંગલ એક્સિસ ફૂટ એન્ડ આર્ટિક્યુલેશન વિથ લોવર શેન્ક. લોવર શેન્ક છે જે એનામાં એ આર્ટિક્યુલેટ થશે. મોશન ઇઝ કંટ્રોલ્ડ બાય એન્ટિરિયર પોસ્ટિરિયર રબર બમ્પર્સ. જે આ એન્કલ જોઈન્ટ કરી હતા અહીંયા એન્ટિરિયર અને પોસ્ટિરિયર રબર બમ્પર્સ હોય છે જે મોશનને કંટ્રોલ કરે છે. દેટ લિમિટ ડોર્ઝીફ્લેક્શન એન્ડ પ્લાન્ટર ફ્લેક્શન. ડોર્ઝીફ્લેક્શન અને પ્લાન્ટર ફ્લેક્શન મુવમેન્ટને લિમિટમાં રાખશે. મોર સ્ટેબલ મે બી પ્રિસ્ક્રાઇબ ફોર ઇન્ડિવિજ્યુઅલ્સ વિથ બાયલેટરલ ટ્રાન્સફિમોરલ એમ્પ્યુટેશન. ટ્રાન્સફિમોરલ છે કે જે ફીમરથી લેગને રિમૂવ કરવામાં આવ્યું છે એ લોકોમાં આ ટાઈપનું ફૂટ યુઝ થાય છે. સિંગલ એક્સિસ ફૂટ. આ સિંગલ એક્સિસ ફૂટ છે. એનું શેન્ક ફંક્શન ટુ લેગ લેન્થ એન્ડ શેપ. શેન્ક એટલે ઉપરનો એન્કલ જોઈન્ટ છે એના પછીનો ઉપરનો ભાગ છે જે ટીબિયાનો પ્લેસ લઈએ એને શેન્ક કહેવાય. એને લેગને લેન્થ આપશે અને લેગનો શેપ આપશે. પછી કનેક્ટ એન્ડ ટ્રાન્સમિટ વેટ ફ્રોમ સોકેટ ટુ ફૂટ. જે ફૂટ છે ત્યાંથી એ સોકેટ એટલે ઉપર જે આપણો રેસિડ્યુઅલ લિમ્બ હોય એ સોકેટમાં ફિટ થાય, એ એમાં વેટ ટ્રાન્સફર કરશે, એને કનેક્ટ કરશે. એક્ઝોસ્કેલેટર એટલે બહારની સાઈડનું એનું શું હશે તો કન્ટેન્સ સેન્ટ્રલ કમ્પોનેન્ટ્સ યુઝ્યુઅલી મેડ અપ ઓફ વુડ વિથ પ્લાસ્ટિક લેમિનેટેડ ફિનિશ કલર્ડ ઓફ કોસ્મેટિક ડ્યુરેબલ. જે બહારનો દેખાય છે એ વુડનો બનેલો હોય, એની પર પ્લાસ્ટિક મટીરિયલ હોય, જે આપણા જે ફૂટનો કલર હોય એ રીતનો એના પર એવી રીતનો ટેક્સચર હોય છે જે કોસ્મેટિક પર્પઝથી આપેલો હોય છે. એન્ડોસ્કેલેટન તો એની અંદરના ભાગમાં કેવું હોય છે કે સેન્ટ્રલ મેટલ શેન્ક, એક પાઇપ જેવું હોય છે મેટલ શેન્ક, કવર્ડ બાય સોફ્ટ ફોમ એન્ડ એક્સટર્નલ સ્ટોકિંગ ઓફર્સ ઇમ્પ્રૂવ કોસ્મેસિસ. એ બહારની અંદર છે એક શેન્ક હશે મેટલ, એના પર સોફ્ટ ફોમ કવર કરેલું હશે, જે એક્સટર્નલ આવે છે શોક એને સપોર્ટ કરશે અને ઇમ્પ્રૂવ કોસ્મેસિસ જે કોસ્મેટિક છે બહારનો અંદર ને બહારનો સાઈડ એને ઇમ્પ્રૂવ કરશે એટલે પ્રોપર ટેક્સચર આપશે લેગનો. સોકેટ એનું જે સોકેટ છે જેમાં લીંબ ફિટ થાય છે, રેસિડ્યુઅલ લીંબ જે એમ્પ્યુટેશન પછીનો જે લીંબ છે જે ફિટ થાય છે એ સોકેટમાં ફિટ થાય છે. તો એ સોકેટમાં કેવું છે PTB સોકેટ એટલે પટેલર ટેન્ડન બિયરિંગ, જે પટેલાનું ટેન્ડન હોય છે ત્યાં વેટ બેરિંગ થાય એ ટાઈપનું સોકેટ હોય છે. A total contact socket that allow for moderate loading over the area of patellar tendon. એટલે પટેલર ટેન્ડનનો એરિયા છે ત્યાં મોડરેટ લોડ અપ્લાય થશે એ સોકેટમાં, એ ટાઈપનું સોકેટ હોય છે. બાકી આ પ્રેશર સેન્સિટિવ એરિયા છે કે જ્યાં
આ ટ્રાન્સટિબિયલ રેસિડ્યુઅલ લિમ્બ હોય એમાં આ ટાઈપના સેન્સિટિવ એરિયા હોય જ્યાં પ્રેશર ના આવવું જોઈએ. તો કયા કયા એરિયા છે? પ્રેશર સેન્સિટિવ એરિયામાં પ્રેશર ના આવવું જોઈએ સોકેટમાં. તો એન્ટિરિયર ટિબિયા, એન્ટિરિયર ટિબિયલ ક્રેસ્ટ છે, લાઇન છે આખી ટિબિયલ ક્રેસ્ટની, ત્યાં ના આવવું જોઈએ. ફિબ્યુલર હેડ ને નેક, જે ફિબ્યુલાનો હેડ ને નેક છે ત્યાં પ્રેશર ના આવવું જોઈએ ને ફિબ્યુલર ન એટલે ફિબ્યુલાના હેડ ઉપરથી જે આપણે પેરોનિયલનો વાઇન્ડ અપ થઈને જાય છે ત્યાં પણ પ્રેશર ના આવવું જોઈએ. આ બધા પ્રેશર સેન્સિટિવ એરિયા છે જ્યાં સોકેટમાં પ્રેશર ના આવવું જોઈએ. તો પ્રેશર ટોલરન્ટ એરિયા કયા છે? તો પ્રેશર ટોલરન્ટ એરિયા છે ને પટેલર ટેન્ડન, એટલે આગળ જે પટેલર ટેન્ડનનું ઇન્સર્શન થાય છે ત્યાં, મીડિયલ ટિબિયલ પ્લેટુ ઉપર, મીડિયલ સાઇડ ઓફ ટિબિયા, જે બે કોન્ડાઇલ્સ છે એનું જે મીડિયલ સાઇડનું પ્લેટું છે ત્યાં, ટિબિયલ અને ફિબ્યુલર સાફ્ટ, ટિબિયા અને ફિબ્યુલરના સાફ્ટ ઉપર અને ડિસ્ટલ એન્ડ ઉપર, જે ડિસ્ટલ છે દૂરનો એન્ડ ત્યાં પ્રેશર ટોલરેટ થવું જોઈએ સોકેટની અંદર. સસ્પેન્શન, સસ્પેન્શન એટલે શું છે કે સોકેટમાં લિમ્બ ફિટ કરી દીધું પછી એનું ક્લોઝર, નહીતર તો શું કે વોકિંગ કરવા જાય તો પ્રોસ્થેસિસ નીકળી જાય, તો સસ્પેન્શનથી એ એની પ્લેસ પર રહેશે. તો સુપ્રા કોન્ડાઇલર લેધર કફ, એટલે સુપ્રા ફિમોરલ કોન્ડાઇલ છે જે ત્યાં સુધી લેધર કફથી એ ટાઈ કરેલું હશે. સુપ્રા કોન્ડાઇલર સોકેટ સસ્પેન્શન એસસી, તો જે સુપ્રા કોન્ડાઇલર રિજિયન છે ત્યાં સુધી સોકેટ ઉપર સુધી હશે. સુપ્રાકોન્ડાઇલર, સુપ્રાપટેલર ત્યાં સુધી એના કા સોકેટ હશે કા એના સ્ટ્રેપ્સ હશે. થાઈ કોર્સેટ સસ્પેન્શન, એટલે થાઈ સુધી એના સ્ટ્રેપ્સ આવેલા હશે, સ્ટ્રેપ્સ ત્યાં થાઈ સુધી વીંટળાયેલા હશે. પછી જયપુર ફૂટ, આ બધા હતા એ આગળ જે જોયા એ ફોરેનના એક્સપેન્સિવ પ્રોસ્થેસિસ હતા, પણ ઇન્ડિયામાં પણ આ ટાઈપનું પ્રોસ્થેસિસ બનાવવામાં આવેલું છે જયપુર ફૂટ. જયપુર ફૂટ ઇઝ વર્લ્ડ રિનાઉન્ડ લો કોસ્ટ prosthetic limb designed to meet the socio-cultural and geographic needs of amputee in developing countries. પેલા બધા જે પ્રોસ્થેટિક છે એ બધા બહુ કોસ્ટલી હોય છે, તો ઇન્ડિયામાં એ લો કોસ્ટમાં બનાવવામાં આવેલું છે. જે ડેવલપિંગ કન્ટ્રીઝ છે એમાં યુઝ થાય છે, જે લોકો અફોર્ડ ન કરી શકે એના માટે લો કોસ્ટ આ પ્રોસ્થેટિક છે. તો હિસ્ટ્રી અને ડેવલપમેન્ટ, એની હિસ્ટ્રી શું છે ને કેવી રીતે ડેવલપ થયું. ઇન્વેન્ટર્સ, કે એના શોધકર્તાઓ કોણ છે? ઇટ વોઝ ડેવલપ ઇન 1968. આ તમને પૂછી શકે છે એમસીક્યુમાં કે 1968માં એટ સવાઈ માનસિંહ મેડિકલ કોલેજ ઇન જયપુર, જયપુરમાં આ બનાવવામાં આવેલું છે 1968માં એટ સવાઈ માનસિંહ મેડિકલ કોલેજ. તો કોણે બનાવ્યું? તો ઓર્થોપેડિક સર્જન કયા હતા? કે ડૉક્ટર પી.કે. શેટ્ટી, ડૉક્ટર પી.કે. શેટ્ટી અને માસ્ટર ઓફ ક્રાફ્ટમેન જે બનાવવાવાળા હતા એ રામચંદ્ર શર્મા, એમણે બનાવ્યું છે. ડૉક્ટર પી.કે. શેટ્ટીએ એમનું ડિઝાઇન આપ્યું અને માસ્ટર ક્રાફ્ટમેન રામચંદ્ર શર્માએ એમને બનાવ્યું. આ છે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ ડિસ્ટ્રીબ્યુશન થાય છે. તો કયું ચેરિટેબલ ટ્રસ્ટ છે? તો ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ, એના શોર્ટ ફોર્મમાં BMVSS. ઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આનું ડિસ્ટ્રીબ્યુશન થાય છે. ચેરિટેબલ ટ્રસ્ટ કોના દ્વારા ફાઉન્ડેડ, કોના દ્વારા આવ્યું? તો દેવેન્દ્ર રાજ મહેતા ઇન 1975. 1975માં દેવેન્દ્ર રાજ મહેતાએ એને શોધ્યું. ઇટ ઇઝ વર્લ્ડ્સ લાર્જેસ્ટ ઓર્ગેનાઇઝેશન પ્રોવાઇડિંગ ધીસ લિમ્બ. આ વર્લ્ડની લાર્જેસ્ટ ઓર્ગેનાઇઝેશન છે જે લિમ્બને, આ જયપુર ફૂટને પ્રોવાઈડ કરે છે. તો ગ્લોબલ ઇમ્પેક્ટ, તો 2026માં કેટલું આનું ડિસ્ટ્રીબ્યુશન થયું રિહેબિલિટેશન માટે? તો જે ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ છે એમણે ઓવર 2.4 મિલિયન પીપલ વર્લ્ડ વાઇડ એમને આ આપેલું છે. ઇટ ઇઝ વાઇડલી યુઝડ ઇન વોર ઝોન્સ, જે વોર એરિયા હોય એમાં અને લો ઇન્કમ કન્ટ્રીઝમાં વધારે યુઝ થાય છે. કેવી કેવી કન્ટ્રી? તો સિરિયા, અફઘાનિસ્તાન અને નિકાગ્રા, એ બધી કન્ટ્રીમાં યુઝ થાય છે. એ જે મેં હાઇલાઇટ કર્યા તમને એમસીક્યુમાં પૂછાઈ શકે છે, એટલે યાદ રાખજો. તો એના કી ફીચર્સ ને ઇનોવેશન ને બધું શું છે? તો ડિઝાઇન ફોર લોકલ નીડ્સ, લોકલ જરૂરિયાત માટે યુઝ થાય છે. અનલાઇક રિજિડ વેસ્ટર્ન પ્રોસ્થેસિસ, જે વેસ્ટર્ન પ્રોસ્થેસિસ છે એના કરતાં જયપુર ફૂટ
એ જે ચેપર ફૂટ યુઝ કરશે એને સ્કોટ સીટ, ક્રોસ લેગ સિટિંગ, વોક ઓન અનઇવન ટેરીન, અનઇવન સરફેસ પર વોક કરી શકશે, એન્ડ વર્ક ઇન અ મોડિફિડ, ખેતરમાં પણ કામ કરી શકશે. તો શું કરી શકશે? સ્કોટ કરી શકશે, અનઇવન સરફેસ પર વોક કરી શકશે અને ખેતી કામ પણ કરી શકે. એ ટાઈપનું આ બનાવવામાં આવેલું છે. મટીરિયલ એન્ડ કન્સ્ટ્રક્શન. તો મટીરિયલ કેવું છે એનું કે ઇટ ઇઝ મેડ ઓફ એ રબર કોર. એ રબર કોરથી બનેલું છે. વુડન બ્લોક છે અંદર એન્ડ વલ્કેનાઇઝિંગ રબર કોટિંગ, ઉપર રબર કોટિંગ છે. લેટર વર્ઝન્સ યુટિલાઇઝ હાઈ ડેન્સિટી પોલિથીન HPD, હાઈ ડેન્સિટી પોલિથિલિન ફોર શેંક એન્ડ સોકેટ ટુ ઇન્ક્રીઝ ડ્યુરેબિલિટી. આ મટીરિયલ યુઝ કરી અને શેંક અને સોકેટ બનાવવામાં આવેલ છે. શેંક એટલે શું કે જે બોન મેટલનો હોય, જે બોન જેવો શેપમાં હોય એ શેંક, અને સોકેટ જે રેસિડ્યુલમ એમાં ફિટ થાય સોકેટની અંદર. હાઈ પરફોર્મન્સ, ઇટ ઇઝ વોટરપ્રૂફ એન્ડ વર્સેટાઇલ, enabling amputees to run, climb trees, swim and even dance. એ હાઈ પરફોર્મિંગ છે, વોટરપ્રૂફ છે. જે એમ્પ્યુટીસ છે એને ડાન્સ કરી શકે, સ્વિમ કરી શકે, ઇવન ટ્રી પર ક્લાઇમ્બ કરી શકે, ત્યાં સુધીનું એનું હાઈ પરફોર્મન્સ છે. સ્પીડ ઓફ ફિટિંગ, યુઝિંગ રેપિડ ફિટ ટેકનોલોજી, ઇઝીલી પહેરી શકે છે. એ કસ્ટમ લિમ્બ કેન ઓફન બી ફેબ્રિકેટેડ એન્ડ ફિટેડ જસ્ટ 1 or 2 days. જો કસ્ટમાઇઝ બનાવવું હોય તો 1-2 દિવસમાં પણ એ બનાવીને ફિટ કરી શકે છે. જો ચેપર ફૂટથી આ ટ્રાન્સટીબિયલ એમ્પ્યુટેશન છે, મેઇનલી એમાં યુઝ થાય છે. આ ચેપર ફૂટ પહેરીને પર્સન રન પર કરી શકે ને ઇવન ટ્રી પર ક્લાઇમ્બ કરી શકે છે. એટલું ઇઝી ને ડ્યુરેબલ છે. આ અબોવની એમ્પ્યુટીસ, ટ્રાન્સફિમોરલ એમ્પ્યુટીસ માટે છે, જે વોક કરી શકે છે ઇઝીલી. હવે આપણે આગળ જોશું ટ્રાન્સફિમોરલ, અબોવની એમ્પ્યુટીસ માટે, અબોવની પ્રોસ્થેસિસ. તેમાં શું હોય છે, અંદર શું પાર્ટો છે એ જોશું. તેમાં ની યુનિટ હોય છે, ની જોઈન્ટ હોય છે. તો એમાં એક્સિસ પ્રમાણે, તો સિંગલ એક્સિસ પરમિટ ની મોશન. એ સિંગલ એક્સિસ હોય એ ની મોશન પરમિટ કરે છે. ટુ ઓકર અરાઉન્ડ અ ફિક્સ એક્સિસ. તો એક ફિક્સ એક્સિસની અરાઉન્ડ ની યુનિટની મોશન થશે. ની ફ્લેક્શન ઇઝ નીડેડ ડ્યુરિંગ લેસ સ્ટાન્સ. એટલે લેસ સ્ટાન્સ એટલે જ્યારે આપણું સ્ટાન્સ પીરિયડ હીલ ઓફ ને ટો ઓફ પૂરું થવા આવે એટલે સ્વિંગ ફેઝમાં આપણે એન્ટર કરતા હોય ત્યારે આપણે ની ફ્લેક્શનની જરૂર હોય છે. તો એ લેસ્ટ સ્ટાન્સમાં, લેસ સ્ટાન્સ પીરિયડમાં ની ફ્લેક્શન ઇનિશિએટ કરશે. તો સ્વિંગ ફેઝમાં આપણે જશું. સિટિંગ એન્ડ નીલિંગ, બંને પણ એમાં સિટિંગ અને નીલિંગ પણ થઈ શકે. પોલિસેન્ટ્રિક સિસ્ટમ, મલ્ટિપલ એક્સિસ. આ સિંગલ એક્સિસ છે, પેલું મલ્ટિપલ એક્સિસ છે. ચેન્જિંગ એક્સિસ ઓફ મોશન અલાઉસ ફોર એડજસ્ટમેન્ટ ટુ સેન્ટર ઓફ ની રોટેશન મોર સ્ટેબલ ધેન સિંગલ એક્સિસ જોઈન્ટ. એટલે ફ્લેક્શન એક્સટેન્શન તો મુવમેન્ટ થશે, પણ ખબર છે નીનું મીડિયલ અને લેટરલ રોટેશન થાય. લોકિંગ અને અનલોકિંગ મિકેનિઝમ બાયોમિકેનિક્સમાં તમે વાંચ્યું હશે. એ ટાઈપનું છે કે એમાં રોટેશનલ મુવમેન્ટ પણ નીની થાય છે અને મોર સ્ટેબલ છે સિંગલ એક્સિસ કરતાં. પછી ફ્રિક્શન કંટ્રોલ ડિવાઇસ. કંટ્રોલ ની મોશન, જે ફ્રિક્શન કંટ્રોલ ડિવાઇસ છે ની મોશનને કંટ્રોલ કરશે. પ્રોવાઈડ રેઝિસ્ટન્સ ટુ પેન્ડ્યુલર મોશન, એટલે મોશન એટ ની. એટલે એ છે ને ની મોશનને, ફ્લેક્શન ને એક્સટેન્શન જે મોશન થાય છે એને સ્મૂથલી કંટ્રોલ કરશે. એટલે કેવું ઘણી વખત આમ પેન્ડ્યુલર મુવમેન્ટ થવા દે, ઇઝી મુવમેન્ટ નહીં થાય, ઇઝી મુવમેન્ટ ન થતી હોય, આમ પેન્ડ્યુલર મુવમેન્ટ થવા માંડે પ્રોસ્થેસિસમાં, એવું નહીં થવા દે. ફ્રિક્શન કંટ્રોલ ડિવાઇસ છે એ ઇઝી મુવમેન્ટ નહીં થવા દેશે, પેન્ડ્યુલર મુવમેન્ટ નહીં થવા દે. કોન્સ્ટન્ટ ફ્રિક્શન, continuous resistance is provided by clamp that acts on the knee mechanism. Friction device can be easily adjusted by screws. એમાં સ્ક્રૂઝ હશે જે ડિવાઇસને કંટ્રોલ કરશે. યુઝ્યુઅલી પ્રિસ્ક્રાઇબ ઓલ્ડર ઇન્ડિવિજ્યુઅલ્સ, જે ઓલ્ડર ઇન્ડિવિજ્યુઅલ્સ છે એમાં યુઝ થશે અને કેન નોટ વેરાય ધેર ગેટ સ્પીડ ગ્રેટલી. ઓલ્ડર ઇન્ડિવિજ્યુઅલ હોય એ મોશનને કંટ્રોલ ના કરી શકે, તો આ છે ને હેલ્પ કરશે ઓલ્ડર ઇન્ડિવિજ્યુઅલને, જે એના ગેટમાં ડેવિએશન ના આવે, નોર્મલ ગેટ પેટર્નથી એમ્બ્યુલેશન કરી શકે. વેરિયેબલ ફ્રિક્શન, રેઝિસ્ટન્સ કેન બી રેગ્યુલેટેડ ટુ ધ ડિમાન્ડ્સ ઓફ ધી ગેટ સાયકલ. એ એની જાતે જે રીતે ગેટ સાયકલ પરફોર્મ કરીએ છીએ એની જાતે એ રેઝિસ્ટન્સને એડજસ્ટ કરશે. હાઇડ્રોલિક ની યુનિટ્સ, એમાં શું છે તો કે ન્યુમેટિક ની યુનિટ્સ
એડજસ્ટ રેઝિસ્ટન્સ ડાયનેમિકલી ટુ ઇન્ડિવિજ્યુઅલ્સ વોકિંગ સ્પીડ. એ જે ન્યુમેટિક છે એ જે ઇન્ડિવિજ્યુઅલ છે એની વોકિંગ સ્પીડ છે એ પ્રમાણે એને એડજસ્ટ કરશે નીને. Prescribed for younger, more active individuals, heavier, more complicated, increased maintenance cost. એ મોર યંગર ને મોર એક્ટિવ ઇન્ડિવિજ્યુઅલ હોય એના માટે યુઝ થાય છે, પણ એ છે ને હેવીયર હોય છે, પહેરવામાં હેવી હોય છે અને મોર કોમ્પ્લિકેટેડ હોય છે. ઇઝીલી જે યંગર હોય એ સમજી જાય, જે ઓલ્ડર હોય એ ના સમજી શકે. એના જેવું છે કે મોર કોમ્પ્લિકેટેડ છે, એને ઇન્ક્રીઝ મેન્ટેનન્સ કોસ્ટ, એનો જે મેન્ટેનન્સ કોસ્ટ છે એ વધારે છે હાઇડ્રોલિક ની યુનિટ્સનું. સ્ટેબિલાઇઝેશન, ની સ્ટેબિલાઇઝેશન જે છે ની સ્ટેબિલાઇઝેશન ઇન એક્સટેન્શન અચીવડ બાય નીનું સ્ટેબિલાઇઝેશન એક્સટેન્શનમાં થાય છે, જે પ્રોસ્થેટિક અલાઇનમેન્ટ. ધ ની સેન્ટર ઇઝ અલાઇન્ડ પોસ્ટિરિયર ટુ TKA લાઇન, ટિબિયલ ફિમોરલ કોન્ડાઇલર લાઇન, કોન્ડાઇલર એક્સિસ લાઇન. જે આ છે ને એ ટિબિયલ ફિમોરલ TKA ટિબિયલ ફિમોરલ એક્સિસ લાઇન કોન્ડાઇલર લાઇન છે, જે એ આમાં ની અલાઇન ફર્ધર પોસ્ટિરિયર વિલ બી સ્ટેબલ. એટલે આ જે લાઇન છે એની પોસ્ટિરિયર હોય છે, જે નીને એક્સટેન્શનમાં સ્ટેબલ કરે છે. જે ની સ્ટેબિલાઇઝેશન એક્સટેન્શન છે એ ની આ જે લાઇન છે એની પાછળની એરિયા પોસ્ટિરિયર હોય છે, જે નીને એક્સટેન્શનને સ્ટેબિલાઇઝ કરે છે. મેન્યુઅલ લોક પ્રિસ્ક્રાઇબ ફોર ઇન્ડિવિજ્યુઅલ હુ રિક્વાયર કોન્સ્ટન્ટલી લોક ની. જેમ કે વીક હિપ એક્સટેન્સર્સની વીકનેસ હોય તો એમાં મેન્યુઅલ લોકની જરૂર પડે છે ઇરેક્ટ પોસ્ચર રાખવા માટે. ફ્રિક્શન બ્રેક, a device that increases friction at mid stance to prevent knee flexion. મિડ સ્ટાન્સમાં હોય તો આખા લિમ્બનું વેઇટ આવે છે, આખા લિમ્બ પર વેઇટ આવે છે બોડીનું, તો એમાં ફ્લેક્શન ના થઈ જાય, એમાં નીનું એક્સટેન્શન મેન્ટેન રહે, એના માટે ફ્રિક્શન બ્રેકનો યુઝ થાય છે. પરમિટ સ્મૂધ ની મોશન થ્રુ ધ રેસ્ટ ઓફ ધી ગેટ સાયકલ. એટલે મિડ સ્ટાન્સમાં એ એક્સટેન્શનને મેન્ટેન કરશે અને બીજી ગેટ સાયકલમાં એ સ્મૂધ મુવમેન્ટ, બીજી જેમ સ્મૂધ મુવમેન્ટ એક્સટેન્શન કે ફ્લેક્શન રિક્વાયરમેન્ટ છે એ પ્રોવાઈડ કરશે ફ્રિક્શન બ્રેક. Extension aid, an external elastic strap or internal coiled spring that assist in terminal knee extension during late swing. જ્યારે સ્વિંગ ફેઝ છે એમાં શું એસેલરેશન, મિડ સ્વિંગ અને ડિસેલરેશન, એ પછી એ હીલ સ્ટ્રાઇક થશે. એટલે જે લેટ સ્વિંગ છે એમાં જ્યારે આપણને ની એક્સટેન્શનની જરૂર છે એમાં એ એક્સટેન્શન એડ અસિસ્ટ કરશે એક્સટેન્શનમાં. આ છે જે ની એક્સટેન્શન સ્ટાન્સ ફેઝમાં આપે છે જ્યારે હીલ સ્ટ્રાઇક થાય છે ત્યારે. પછી ની ફ્લેક્શન જ્યારે સ્વિંગ ફેઝ ટોફ પછી સ્વિંગ ફેઝ થાય ત્યારે અહીંથી ની ફ્લેક્શન થશે. અને ની ફ્લેક્શન ટુ સ્ટાન્સ ફેઝ, ની ફ્લેક્શનમાંથી આપણે એટલે આપણે જે સ્વિંગ ફેઝ છે એમાંથી આપણે સ્ટાન્સ ફેઝમાં હીલ સ્ટ્રાઇક માટે આપણે એન્ટર થશું ત્યારે ની ફ્લેક્શન હશે, એમાંથી નીનું એક્સટેન્શન કરશે અને ની ફ્લેક્શન હશે સ્વિંગ ફેઝમાં, એક્સટેન્શનમાંથી સ્વિંગ ફેઝમાં જશે ત્યારે નીનું ફ્લેક્શન કરશે, જે એક્સટેન્શન એડ છે એ. પછી સોકેટ. સોકેટ શું છે કે જેમાં જે રેસિડ્યુઅલ લિમ્બ છે, એમ્પ્યુટેશન થયા પછીનું રેસિડ્યુઅલ લિમ્બ છે એ કેવી રીતે ફિટ થશે સોકેટમાં. તો ક્વાડ્રિલેટરલ સોકેટ. તો કેવું સોકેટ હોય છે? ક્વાડ્રિલેટરલ સોકેટ હોય છે. મોસ્ટ કોમનલી પ્રિસ્ક્રાઇબ્ડ સોકેટ ક્વાડ્રિલેટરલ ઇન શેપ. ક્વાડ્રિલેટરલ શેપમાં હોય છે. જે આ છે એ ક્વાડ્રિલેટરલ સોકેટ છે, જે ચાર ખૂણાવાળું હોય છે, જે ફિટ થાય છે એમાં રેસિડ્યુઅલ લિમ્બ. તો contains a broad horizontal posterior shelf for sitting of the ischial tuberosity and gluteus. એનું પાછળથી બ્રોડ હોય છે, તો જે ischial tuberosity છે અને gluteus muscles છે એમાં ફિટ થઈ શકે. The medial wall is same height as posterior wall. જે મીડિયલ વોલ છે ને એની એ પણ પોસ્ટિરિયર વોલ જેટલી હાઇટમાં હોય છે. while anterior and lateral wall are 2.5 to 3 inches higher. 2.5 થી 3 inches એ higher હોય છે. A posterior directed force is provided by the anterior and lateral walls to ensure proper sitting. Proper sitting કરવા માટે એ ડિરેક્ટ ફોર્સને ડિરેક્ટ કરે છે.
scarpa's bulge, an area built on the anterior wall of distributed forces across the femoral triangle. જે આપણો femoral triangle છે એના પર ફોર્સ ના આવે, ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થાય એના માટે scarpa's bulge અહીંયા આગળ આપેલું છે. જે આ છે બલ્જ સ્કાર્પાસ ટ્રાયેંગલ, એ ફિમોરલ ટ્રાયેંગલ ઉપર પ્રેશર ના આવે એ માટે આપેલું હોય છે. પછી અહીંયા એડક્ટર ટેન્ડન ઉપર આવે એના માટે આપેલું છે. આ ઇસ્ચિયમ ત્યાં ફિટ થઈ શકે. પછી અહીંયા ગ્લુટિયસ મેક્સિમસ મસલ ત્યાં ફિટ થઈ શકે અને રેક્ટસ ફિમોરિસ મસલ ફિટ થઈ શકે. જો એની એન્ટિરિયલ વોલ છે, મીડિયલ વોલ છે, લેટરલ વોલ છે અને પોસ્ટિરિયર વોલ છે. આ ક્વાડ્રિલેટરલ સોકેટ છે જે રેસિડ્યુઅલ લિમ્બમાં ફિટ થશે. રિલીફ આર પ્રોવાઇડેડ ફોર અડક્ટર લોંગસ ટેન્ડન. અડક્ટર લોંગસ ટેન્ડન માટે રિલીફ પ્રોવાઈડ કરેલું છે. હેમસ્ટ્રિંગ ટેન્ડન અને સિયાટિક નર્વ. તો સિયાટિક નર્વ કમ્પ્રેસ ન થાય. ગ્લુટિયસ મેક્સિમસ એન્ડ રેક્ટસ ફિમોરિસ મસલ માટે રિલીફ એરિયા છે જ્યાં પ્રેશર વધુ ના આવે. પ્રેશર સેન્સિટિવ એરિયા કયા છે કે જ્યાં પ્રેશર ના આવવું જોઈએ સોકેટ એરિયા? પછી તો ડિસ્ટોલેટરલ એન્ડ ઓફ ધી ફીમર, પછી પ્યુબિક સિમ્ફાઇસિસ, પેરિનિયલ એરિયા, પ્રેશર આ 3 એરિયા છે ત્યાં સોકેટમાં પ્રેશર ના આવવું જોઈએ. ડિસ્ટ્રોલેટરલ એન્ડ ઓફ ધી ફીમર, પ્યુબિક સિમ્ફાઇસિસ એન્ડ પેરિનિયલ એરિયા. ઓકે. અને પ્રેશર ટોલરેટ એરિયા છે કે સોકેટ ફિટ થયા પછી એ એરિયામાં પ્રેશર આવશે તે ટોલરેટ કરશે. તો એ કયા છે? તો ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી છે, ગ્લુટિયસ મસલ્સ છે, લેટરલ સાઇડ ઓફ ધી રેસિડ્યુઅલ લિમ્બ છે જે લિમ્બની બહારની સાઈડ લેટરલ સાઈડ, અને ડિસ્ટલ એન્ડ લિમ્બનું ડિસ્ટલ એન્ડ એ સોકેટની અંદર ફિટ થશે અને ત્યાં પ્રેશર આવશે તો સોકેટમાં બધું મેન્ટેન રહેશે, ઇઝીલી એ એમ્બ્યુલેટ કરી શકશે. અને આ એરિયા પર પ્રેશર ના આવવું જોઈએ. ત્યાં રેડનેસ પણ ના આવવી જોઈએ લિમ્બ પ્રોસ્થેટિક લિમ્બને રિમૂવ કર્યા પછી. સસ્પેન્શન એટલે જે મેં કીધું લિમ્બને છે ફિટ થયા પછી એને કઈ વસ્તુથી ફિટ થવું જોઈએ, ટાઈ કરવું જોઈએ. તો એ સસ્પેન્શનમાં શું છે કે ધીસ સિક્યોર ધ ડિવાઇસ, એ ડિવાઇસને આખાને સિક્યોર કરશે, ત્યાં ફિટ થઈ જશે. ઇન્ક્લુડિંગ વેક્યુમ સિસ્ટમ. ઘણી વખત વેક્યુમ સિસ્ટમ હોય અંદર ફિટ થઈ જાય એની રીતે, અંદર વેક્યુમ જેવું ક્રિએટ થાય એટલે લિમ્બ છે એમાં ફિટ થઈ જાય. સક્શન સિસ્ટમ નેગેટિવ પ્રેશર ક્રિએટ કરે જે એને સક્શન એટલે એને પકડી રાખે એ જગ્યા ઉપર, એ રીતે ફિટ થશે. ત્યાર પછી સિલિકોન લાઇનર, સિલિકોનની સ્ટ્રેપ્સ હોય એનાથી ફિટ કરશું જે ફ્રિક્શનને રિડ્યુસ કરશે ને એને કમ્ફર્ટ ઇમ્પ્રૂવ કરશે. અલગ અલગ રીતે ફિટ થશે. એક તો વેક્યુમથી કે અંદર નેગેટિવ પ્રેશર ક્રિએટ કરશે એટલે લિમ્બ ફિટ થઈ જશે. પછી સક્શન છે એ અંદર લિમ્બ ફિટ થઈ જશે, બહાર પોઝિટિવ છે અંદર નેગેટિવ છે એટલે ફિટ થઈ જશે લિમ્બ. અને સિલિકોનના સ્ટ્રેપ હોય એનાથી ફિટ થશે. સક્શનમાં શું છે? સીની લાઇનર ઓલે વાલ હશે, યુઝ સિલિકોન જેલ લાઇનર, એમાં સિલિકોન જેલ લાઇનર હશે સોકેટની અંદર વિથ સીલિંગ રિંગ ઓર સિમ્પલ વાલ ટુ એક્સપેલ એર. એક અંદર છે ને લાઇનર હશે જે વાલ જેવું કામ કરશે, સિમ્પલ વાલ હશે જે એરને બહાર ફેંકી દેશે એન્ડ ક્રિએટિંગ અ ડિરેક્ટ ઇન્ટિમેટ એન્ડ સિક્યોર ફિટ વિથ લો પોઝ પિસ્ટનિંગ. એટલે ડિરેક્ટલી છે ને એમાં ફૂટ ફિટ થઈ જશે, બહારથી કોઈ સ્ટ્રેપ બાંધવા નહીં પડે, એ ફિટ થઈ જશે સક્શનથી. વેક્યુમ, એલિવેટેડ વેક્યુમ એમ્પ્લોયઝ એન એક્ટિવ ઓર પેસિવ પમ્પ ટુ ક્રિએટ એ હાયર મોર કન્સિસ્ટ નેગેટિવ પ્રેશર. એટલે અંદર છે સોકેટની અંદર એ નેગેટિવ પ્રેશર ક્રિએટ કરશે જેના લીધે જે રેસિડ્યુઅલ લિમ્બ છે એ ફિટ થઈ જશે. દેન સ્ટાન્ડર્ડ સક્શનસ, આ સક્શન કરતાં એ વધારે નેગેટિવ પ્રેશર ક્રિએટ કરશે એટલે લિમ્બ અંદર ફિટ થઈ જશે. રિડ્યુસિંગ વોલ્યુમ ચેન્જીસ ઇન ધ લિમ્બ, લિમ્બમાં પણ કંઈ ઇફેક્ટ નહીં કરે. ટોટલ ઇલાસ્ટિક સસ્પેન્શન, એમાં શું હશે? એમાં બેલ્ટ હશે, અ નિયોપ્રેન બેલ્ટ ધેટ wraps around the waist providing a secure, comfortable and easy to don option. વેસ્ટ સુધી એના બેલ્ટ હશે જે ઇઝીલી ટાઈ કરીને પહેરી શકશે અને ઇઝીલી ડોન એટલે રિમૂવ કરી શકશે, પહેરી શકશે, સોરી ડોન એટલે પહેરી શકશે, ડોફ એટલે રિમૂવ કરી શકશે. હિપ જોઈન્ટ એન્ડ પેલ્વિક બેન્ડ, રિજિડ મેટલ એન્ડ લેધર બેલ્ટ, રિજિડ મેટલ અને લેધર બેલ્ટ હશે. સિસ્ટમ ધેટ પ્રોવાઇડ્સ એક્સલન્ટ મીડિયલ લેટરલ સ્ટેબિલિટી, મીડિયલ સાઇડથી અંદરની સાઇડથી ને બહારની સાઇડથી લેટરલ સાઇડથી બે બાજુથી સ્ટેબિલિટી પ્રોવાઈડ કરશે. એન્ડ રોટેશન કંટ્રોલ, રોટેશનનું પણ કંટ્રોલ કરશે.
આઈડિયલ ફોર શોર્ટ રેસિડ્યુઅલ લિમ્સ. જે એમ્પ્યુટેશન કર્યું છે અને પછી જે લિમ્બ રહ્યું છે એ શોર્ટ હશે એના માટે એ આઈડિયલ છે. હિપ જોઈન્ટ એન્ડ પેલ્વિક બેન્ડ. પિન અને લોકિંગ સિસ્ટમ. એમાં પિન હશે ને જેનાથી લોકિંગ થઈ જશે. અ પિન એટ ધ એન્ડ ઓફ લાઇનર્સ લોકસ ઇનટુ ધ સોકેટ. સોકેટની અંદર પિન હશે. લાઇનર રોક્સની નીચે થ્રુ લેસ કોમન ઇન ટ્રાન્સફીમોરલ દેન ટ્રાન્સટિબિયલ એપ્લિકેન્ટ્સ. ટ્રાન્સફીમોરલ કરતાં ટ્રાન્સફીમોરલમાં લેસ હશે, જે ટ્રાન્સટિબિયલમાં વધારે આ યુઝ થાય છે. પિન અને લોકિંગ સિસ્ટમ. જો આ પિન અને લોકિંગ સિસ્ટમ છે, આવી રીતે લિમ્બ લોક થઈ જશે. પછી વેક્યુમ સિસ્ટમ, જે નેગેટિવ આ વેક્યુમ સિસ્ટમ છે, જે પ્રેશરને રિડ્યુસ કરશે અને લિમ્બને ફિટ કરી દેશે અંદર. પછી કફ સિસ્ટમ છે, તો આ સ્ટ્રેપ્સથી કફ ટાઈટ કરી દેશે. અને સ્લીવ સિસ્ટમ, એમાં સ્લીવ હશે, જે સ્લીવ પહેરી લેવાની લિમ્બ ઉપર અને પ્રોસ્થેસિસ ફિટ થઈ જશે. આ સસ્પેન્શનની સિસ્ટમ છે. તો પિન સિસ્ટમ એટલે પિનથી ફિટ થશે. વેક્યુમ સિસ્ટમ જે નેગેટિવ પ્રેશર ક્રિએટ કરશે અને લિમ્બને ફિટ કરી દેશે. આ કફ સિસ્ટમ એટલે સ્ટેપ્સ છે એ રેસિડ્યુઅલ લિમ્બ ઉપર ટાઈ કરી દેવા અને પ્રોસ્થેસિસ ફિટ થઈ જશે. અને સ્લીવ સિસ્ટમ એટલે ડિરેક્ટલી અંદરથી જ સ્લીવ હશે, જે અંદર ફિટ કરી દેશે લિમ્બને. ધેન ની ડિસઆર્ટિક્યુલેશન પ્રોસ્થેસિસ. માં આર્ટિફિશિયલ ની જોઈન્ટ હોય છે આ રીતનું. એ ફંક્શનલ અલાઉસ વેટ બેરિંગ એરિયા ઓન ધ ડિસ્ટલ એન્ડ ઓફ ધ ફીમર. ડિસ્ટલ એન્ડ ઓફ ધ ફીમર ઉપર વેટ બેરિંગ કરી શકશે. પ્રોબ્લેમ વિથ કોસ્મેસિસ, આમાં આ રીતનું દેખાય એટલે કોસ્મેટિક પ્રોબ્લેમ થાય. એડેડ થાઈ લેન્થ વિથ ધ ની જોઈન્ટ અટેચ અને સ્પેશિયલી નોટિસેબલ એન્ડ સિટિંગ. થાઈ લેન્થની સાથે ની જોઈન્ટ અટેચ હશે અને સિટિંગમાં એ સામે નોટિસેબલ થશે. લોઅર શેન્ક ઇઝ શોર્ટન ટુ બેલેન્સ લેગ લેન્થ ઇન સ્ટેન્ડિંગ. આ શેન્ક છે, આ છે ને શોર્ટન શેન્ક છે આમાં, તો એ બેલેન્સ કરવા માટે છે લેગ લેન્થમાં. જે લિમ્બની લેન્થ છે એને બેલેન્સ કરવા માટે શોર્ટન આપવામાં આવે છે સ્ટેન્ડિંગ. હિપ ડિસઆર્ટિક્યુલેશન પ્રોસ્થેસિસ એટલે હિપ જોઈન્ટનું ડિસઆર્ટિક્યુલેશન એમ્પ્યુટેશન કરવામાં આવ્યું હોય એના માટે હિપ ડિસઆર્ટિક્યુલેશન પ્રોસ્થેસિસ ઇઝ અ specialized prosthetic leg for individual who have a entire lower limb removed through the hip joint. આખું લોવર લિમ્બ રિમૂવ કરી દીધું છે હિપ જોઈન્ટ માટે, એના માટે હિપ ડિસઆર્ટિક્યુલેશન પ્રોસ્થેસિસ યુઝ કરવામાં આવે છે. ફીચરિંગ અ કસ્ટમ પેલ્વિક સોકેટ. એમાં કસ્ટમાઇઝ પેલ્વિક સોકેટ હશે, એટલે જે રીતનું ઇન્વોલ્વમેન્ટ છે એ રીતનું કસ્ટમાઇઝ કરવામાં આવે છે. એડવાન્સ હિપ એન્ડ ની જોઈન્ટ્સ. હિપ એન્ડ ની જોઈન્ટ્સ બંને હશે એમાં. એન્ડ લાઇટ વેટ કમ્પોનન્ટ્સ ફોર સ્ટેબિલિટી એન્ડ મુવમેન્ટ. એના જે કમ્પોનન્ટ્સ છે અંદર બહારના ભાગે બધા લાઇટ વેટ હશે, જે મોર સ્ટેબિલિટી પ્રોવાઈડ કરશે. જો પ્રોસ્થેસિસ હેવીયર હશે તો પણ પેશન્ટને પ્રોબ્લેમ થશે હેવી કેરી કરવા માટે. લાઇટ વેટ હશે તો ઇઝીલી કેરી કરી શકશે. એડવાન્સ ઇન હિપ એન્ડ ની જોઈન્ટ એન્ડ લાઇટ વેટ કમ્પોનન્ટ્સ ફોર સ્ટેબિલિટી એન્ડ મુવમેન્ટ. તો ઇઝીલી સ્ટેબિલિટી વધારે હશે તો ઇઝીલી મુવમેન્ટ પણ કરી શકશે. વિથ મોડર્ન ડિઝાઇન focusing on replicating natural gait using hydraulic or pneumatic system. એમાં જોઈન્ટ્સ છે એમાં ન્યુમેટિક અને હાઇડ્રોલિક સિસ્ટમ હશે જે યુઝ કરશે આમાં ની જોઈન્ટ અને હિપ જોઈન્ટમાં. ટેકનોલોજી ફોર ઇમ્પ્રુવિંગ ફંક્શન. જે ફંક્શન છે એ બધું ઇમ્પ્રૂવ થશે. આ છે એ હિપ ડિસઆર્ટિક્યુલેશન પ્રોસ્થેસિસ છે, જ્યાંથી હિપ જોઈન્ટથી જ રિમૂવ કરવામાં આવેલું છે એના માટે યુઝ થાય છે. જેમાં હિપ જોઈન્ટ છે ને ની જોઈન્ટ ને એન્કલ ત્રણેય છે. ઇમિડિયેટ પોસ્ટ ઓપરેટિવ પ્રોસ્થેસિસ. ઓપરેશન થયા પછી પણ પ્રોસ્થેસિસ ઇમિડિયેટલી આપવામાં આવે છે, તો એ રિજિડ ડ્રેસિંગ પણ એને કહેવામાં આવે છે. આ પૂછી શકે MCQમાં કે રિજિડ ડ્રેસિંગ ઇમિડિયેટલી આફ્ટર છે કે એને બીજું નામ શું છે, તો ઇમિડિયેટ પોસ્ટ ઓપરેટિવ પ્રોસ્થેસિસ. એન્ડ ઇમિડિયેટ પોસ્ટ ઓપરેટિવ પ્રોસ્થેસિસ IPOP એને શોર્ટ ફોર્મમાં is a temporary rigid device fitted in the operating room. જ્યારે ઓપરેશન ચાલુ હોય ત્યારે જ ફિટ કરવામાં આવે છે. આફ્ટર એમ્પ્યુટેશન ટુ પ્રોટેક્ટ ધ હીલિંગ લિમ્બ. આફ્ટર એમ્પ્યુટેશન પછી તરત જ એને ફિટ કરી દેશે ટુ કંટ્રોલ સ્વેલિંગ, ઇડીમા, મેનેજ પેન એન્ડ ઇનેબલ અર્લી સેફર વેટ બેરિંગ એન્ડ મોબિલિટી. તો એ ઇડીમાને કંટ્રોલ કરશે, અર્લી મોબિલિટી એનહાન્સ કરશે. કઈ ટાઈપનું હોય? આ છે ને એ
અર્લી છે, ઇમિડિયેટ પ્રોસ્થેસિસ છે, જે આ રીતનું પ્લાસ્ટર કાસ્ટ હોય ને તુરંત ફિટ કરી દેવામાં આવે તો અર્લી એમ્બ્યુલેશન એમાં પેશન્ટમાં કરી શકીએ છીએ. હાઉ ઇટ વર્ક્સ, તો a prosthetic applies it in the operating theater. ઓપરેશન થિયેટરમાં જ એપ્લાય કરશું. યુઝ્યુઅલી a plaster composite cast, પ્લાસ્ટર કાસ્ટ હશે ઓવર સ્ટમ્પ, એટલે જે એરિયા જે એમ્પ્યુટેશન થઈ ગયું એને સ્ટમ્પ કહેવામાં આવે છે, તો એ એરિયા પર આ અપ્લાય થશે. સ્ટમ્પ શોક એટલે શોક હશે, શોક જેવું હશે એ પહેરાવવામાં આવશે, અને ડ્રેસિંગ કવરિંગ ધ ઇન્સિઝન, પહેલા ઇન્સિઝનને કવર કરી દેશું, પછી એના ઉપર એ શોક પહેરાવવામાં આવશે અને પછી પ્લાસ્ટર અપ્લાય કરવામાં આવશે. Components often include a rigid outer shell for protection and removable part to allow for easy inspection and care of the healing link. એમાં રિજિડ આઉટર સેલ હશે જે પ્રોટેક્શન હશે અને રિમૂવેબલ હશે, તો એ ઇન્સ્પેક્શન કરી શકશો તમે વુન્ડનું. એમાં સસ્પેન્શન શું છે, તેમાં યુઝિસ ઓફ સ્ટ્રેપ્સ, બેલ્ટ એન્ડ અધર સિસ્ટમ ટુ કીપ ઇટ સિક્યોરલી ઇન ધ પ્લેસ. સ્ટ્રેપ્સ, સસ્પેન્શન એટલે એ લીમને કેવી રીતે એમાં ફિટ થશે, તો એમાં સ્ટ્રેપ્સ હશે, બેલ્ટ હશે અને બીજી પણ સિસ્ટમ યુઝ થશે. એના બેનિફિટ શું છે, તો એ અર્લી મોબિલિટી એટલે પેશન્ટ અર્લી મોબાઈલ થઈ શકે. અલાઉ પેશન્ટ ટુ સ્ટેન્ડ એન્ડ વોક વિથ ક્રચીસ સુનર, સમટાઈમ્સ નેક્સ્ટ ડેથી જ પેશન્ટ વોક કરી શકે ક્રચીસ યુઝ કરીને. ઈડીમાં અને પેઇન કંટ્રોલ કરશે. રિજિડ કાસ્ટ હેલ્પ ટુ શેપ ધ રેસિડ્યુઅલ લિમ્બ એન્ડ રિડ્યુસ સ્વેલિંગ, જે રેસિડ્યુઅલ લિમ્બ છે એનું સ્વેલિંગ પણ રિડ્યુસ કરશે અને એનો શેપ પણ યુઝ્યુઅલી કોનિકલ શેપમાં હોય છે એટલે એનો શેપ પણ મેન્ટેન કરશે. ફાસ્ટર રિહેબિલિટેશન, રિડ્યુસ મસલ એટ્રોફી, મસલની એટ્રોફી પણ રિડ્યુસ થશે, કેમ કે અર્લી રિહેબિલિટેશન સ્ટાર્ટ થશે તો મસલની એટ્રોફી બહુ ઓછી થશે. એન્ડ શોર્ટન્સ ધ ટાઈમ ટુ પરમેનન્ટ પ્રોસ્થેસિસ, અને પહેલાં કેવું હોય કે ટેમ્પરરી પ્રોસ્થેસિસ આપવામાં આવે, જેમાં એને ટ્રેનિંગ આપવામાં આવે કે આ કેવી રીતે ચાલવું ને કેવી રીતે ફંક્શન કરવું, ને પછી પરમેનન્ટ પ્રોસ્થેસિસ આપવામાં આવે છે. તો આ છે એ પેશન્ટનું ફાસ્ટર રિહેબિલિટેશન કરશે અને પરમેનન્ટ પ્રોસ્થેસિસ આપવા માટેનો જે ટાઈમ છે એ પણ ઓછો થશે, કેમ કે પેશન્ટ જલ્દી પહેલાં શીખી લેશે, કેમ કે નેક્સ્ટ ડેથી જ આપવામાં આવે છે. આ સાયકોલોજીકલ બૂસ્ટ gives patient a sense of progression and prevents deep rooted feeling of disability. પેશન્ટને સાયકોલોજીકલી જેમ થઈ શકે કે ના લીમ્બ ભલે રિમૂવ થઈ ગયું પણ હું નેક્સ્ટ ડેથી જ પ્રોસ્થેટિક સાથે વોક કરી શકું છું, તો એ પેશન્ટને સાયકોલોજીકલ સપોર્ટ મળશે. ઇમ્પ્રૂવ હિલિંગ, પ્રોટેક્ટ ધ વુન્ડ એન્ડ પ્રમોટ બેટર હિલિંગ રેટ. આ વુન્ડ છે આખું પ્રોટેક્ટ થઈ જાય છે એમાં, એટલે એ હિલિંગને ઇમ્પ્રૂવ કરે છે. એના લિમિટેશન શું છે, તો રિક્વાયર્સ સ્કિલ્ડ એપ્લિકેશન એન્ડ ક્લોઝ મોનિટરિંગ. કોઈ સ્કિલ્ડ પર્સન હોય જો એ જ અપ્લાય કરી શકે અને એનું ક્લોઝ મોનિટરિંગ કરવું જોઈએ. ડઝ નોટ અલાઉ ફોર ડેલી વુન્ડ્સ ઇન્સ્પેક્શન, એમાં શું છે કે તમે ડેલી તમે વુન્ડનું ઇન્સ્પેક્શન ના કરી શકો, અમુક ટાઈમ પછી જ કરી શકો. કોન્ટ્રાઇન્ડિકેટેડ ફોર ઓલ્ડર પેશન્ટ, ઓલ્ડર પેશન્ટ છે એમાં કોન્ટ્રાઇન્ડિકેશન છે કાર્ડિયોવાસ્ક્યુલર કોમ્પ્રોમાઇઝિસ, ઘણી વખત ડિફેક્ટિવ સર્ક્યુલેશન હોય તો એવા પેશન્ટમાં ના આપી શકાય. હવે અપર લિમ્બ પ્રોસ્થેસિસ, તો અપર લિમ્બ માટે કયા કયા પ્રોસ્થેસિસ યુઝ થાય છે, તો પેલું છે બિલો એલ્બો પ્રોસ્થેસિસ, એટલે એલ્બો જોઈન્ટની નીચેથી જે ટ્રાન્સ રેડિયલ એમ્પ્યુટેશન કરવામાં આવેલું છે એના માટે બિલો એલ્બો પ્રોસ્થેસિસ છે. આ છે બિલો એલ્બો પ્રોસ્થેસિસ છે. A below elbow transradial prosthesis is an artificially replacing forearm and hand. એ forearm અને handને રિપ્લેસ કરશે. Utilizing a custom socket, suspension system and terminal device, hook or hand for daily task. એમાં સસ્પેન્શન યુનિટ હશે, સોકેટ હશે અને જે આ છે કાં તો હેન્ડ હશે કાં હુક હશે ત્યાં. યુઝ્યુઅલી અત્યારે હેન્ડ જ હોય છે જે ઇઝીલી ફંક્શન કરી શકે. ટાઈપ્સ ઓફ બિલો એલ્બો પ્રોસ્થેસિસ, કયા કયા ટાઈપ્સના છે તેમાં બોડી પાવર્ડ પ્રોસ્થેસિસ.
એમાં શું છે કે યુઝ અ હાર્નેસ એન્ડ કેબલ્સ કનેક્ટ ટુ ધ શોલ્ડર ઓર બેક ટુ ઓપરેટ મિકેનિકલ ટર્મિનલ ડિવાઇસ. જે હેન્ડ છે એ મિકેનિકલ ટર્મિનલ ડિવાઇસ મતલબ જે પ્રોસ્થેટિક હેન્ડ છે એને કંટ્રોલ કરવા માટે આ જે સ્કેપ્યુલર રિજિયન છે ત્યાં શોલ્ડર અને સ્કેપ્યુલર રિજિયન પર કેબલ્સ આપેલા હોય છે, એટલે સ્કેપ્યુલાની મૂવમેન્ટ કરી અને તમે હેન્ડને કંટ્રોલ કરી શકો, કાં તો સ્કેપ્યુલાનું પ્રોટેક્શન કે રિટ્રેક્શન કરી તો આ હેન્ડની મૂવમેન્ટ થશે. એ બોડી પાવર્ડ પ્રોસ્થેસિસ છે. પછી છે માયો ઇલેક્ટ્રિક પ્રોસ્થેસિસ. તો યુટિલાઇઝિસ સેન્સર્સ ધેટ ડિટેક્ટ મસલ સિગ્નલ્સ ફ્રોમ રેસિડ્યુઅલ લિમ્બ ટુ કંટ્રોલ ઇલેક્ટ્રોનિક મૂવમેન્ટ ઓફ બાયોનિક હેન્ડ. જે હેન્ડની મૂવમેન્ટ છે એ સેન્સર્સ હોય છે, એમાં સેન્સર્સ હોય છે કે જે તમારા મસલ મૂવમેન્ટ કરવા જઈ રહ્યા છે એને સેન્સ કરશે અને પછી જે હેન્ડ છે એની મૂવમેન્ટ કરશે. એ માયો ઇલેક્ટ્રિક પ્રોસ્થેસિસ. Passive and cosmetic prosthesis focuses on aesthetics and light support rather than active gripping. આ છે ને કોસ્મેટિક પર્પઝથી યુઝ થાય છે. એક્ટિવ ગ્રીપિંગ કરતાં એક્ટિવ ગ્રીપિંગનો એટલો રોલ નહીં હોય, હશે થોડી ઘણી ગ્રીપિંગ, પણ આ વધારે કોસ્મેટિક પર્પઝથી છે. હાઇબ્રિડ પ્રોસ્થેસિસ combine elements such as a body powered elbow with myoelectric head. આ હાઇબ્રિડ પ્રોસ્થેસિસમાં શું હશે કે એલ્બોની મૂવમેન્ટ હશે અને હેન્ડની મૂવમેન્ટ એ હશે, જે એ હાઇબ્રિડ પ્રોસ્થેસિસ છે. બીજા એના કમ્પોનન્ટ્સ અને ફીચર્સ શું હશે તો કે એમાં સોકેટ હશે. જેવી રીતે લોઅર લિમ્બ પ્રોસ્થેસિસમાં સોકેટ હતો અને રેસિડ્યુઅલ લિમ્બ ફિટ થતો હતો, એવી રીતે આમાં પણ સોકેટ હશે જેમાં રેસિડ્યુઅલ લિમ્બ ફિટ થશે. Custom fitted to residual limb for comfort and control, often featuring flexible inner liner and rigid outer frame. જે સોકેટ્સ હશે એની અંદર ફ્લેક્સિબલ લાઇનર હશે અને બહારની સાઈડ રિજિડ આઉટર લાઇન હશે. ટર્મિનલ ડિવાઇસ ધ હેન્ડ, એને ટર્મિનલ ડિવાઇસ કહેવાય છે. હેન્ડ કમ્પોનન્ટ વિચ કેન બી ફંક્શનલ હુક ઓર અ પેસિવ હેન્ડ. કાં તો એ હુક જેવું હશે કાં આખો હેન્ડ જ હશે આખું, ઓર મલ્ટી ગ્રીપિંગ બાયકોનિક હેન્ડ, કા મલ્ટી ગ્રીપિંગ બધી ગ્રીપ કરી શકો એ ટાઈપનું હેન્ડ હશે. સસ્પેન્શન સિસ્ટમ સિક્યોર્સ ધ પ્રોસ્થેસિસ. એ પ્રોસ્થેસિસને એની જગ્યા ઉપર રાખશે ટુ પ્રોસ્થેટિક ટુ બોડી સચ એઝ એ સુપ્રાકોન્ડાઇલર કફ ઓર હાર્નેસ. સુપ્રાકોન્ડાઇલર રિજિયન છે એના પર કફ હશે કા હાર્નેસ હશે. જે હ્યુમરસમાં સુપ્રાકોન્ડાઇલર રિજિયન છે ત્યાંથી હાર્નેસ કે કફ ફિટ થયેલું હશે સસ્પેન્શન સિસ્ટમમાં. Functionality moderate device can provide pronation, supination, routing wrist, multiple grip patterns એ બધું પ્રોવાઈડ કરશે. supination, pronation and multiple grips of the hand એ બધું પ્રોવાઈડ થશે. પછી above elbow prosthesis એટલે એલ્બો જોઈન્ટની ઉપરથી ટ્રાન્સહ્યુમરલ એમ્પ્યુટેશનમાં આવે છે. એન્ડ above elbow prosthesis transhumeral prosthesis replaces an arm missing above the elbow. એલ્બોની અબોવથી જે આર્મ મિસિંગ છે એની જગ્યા આ લેશે. રિસ્ટોરિંગ ફંક્શન થ્રુ કમ્પોનન્ટ્સ લાઇક સોકેટ, આ એનું સોકેટ છે. આર્ટિફિશિયલ એલ્બો જોઈન્ટ છે. ફોરઆર્મ આખું છે. એન્ડ હેન્ડ, આ હેન્ડ જે ફંક્શન પર કરી શકે અને કોસ્મેટિક પર્પઝ પણ હોય છે કે જે બીજા હાથ જેવો જ લાગે. Cosmetic to advanced myoelectric or body powered types of daily task. એ માયોઇલેક્ટ્રિક હોય જે મસલની એક્ટિવિટીથી એ મોશન સેન્સ કરીને મૂવમેન્ટ કરે. પછી બોડી પાવર્ડ ટાઈપમાં શું હોય કે જે સ્કેપ્યુલા રિજિયન છે ત્યાં છે કેબલ્સ આપેલા હોય જે સ્કેપ્યુલાની મૂવમેન્ટથી હેન્ડની મૂવમેન્ટ પ્રોડ્યુસ કરે, ત્યાંથી કંટ્રોલ થાય મૂવમેન્ટ. યુઝિંગ ટેકનોલોજી ટુ મિમિક નેચરલ મૂવમેન્ટ એન્ડ એન્હાન્સ ઇન્ડિપેન્ડન્સ. જે છે એ ઇઝીલી મૂવમેન્ટ કરી શકે અને તમે એ પેશન્ટને ઇન્ડિપેન્ડન્ટ ફીલ કરાવશે અને બધી જે મૂવમેન્ટ જે લિમ્બ લોસ્ટ થઈ ગયું છે ટોટલી એની બધી મૂવમેન્ટ એ પરફોર્મ કરી શકશે. ફિઝિકલ થેરાપી ઇન્ટરવેન્શન. તો આપણે એમાં આપણો શું રોલ છે પ્રોસ્થેટિક આપ્યા પછી, પ્રોસ્થેસિસ આપ્યા પહેલાં અને પ્રોસ્થેસિસ આપ્યા પછી આપણો શું રોલ છે એ જોઈએ. તો પ્રી પ્રોસ્થેટિક મેનેજમેન્ટ. પ્રોસ્થેસિસ આપવાનું છે એના પહેલાં આપણો શું રોલ છે તો પહેલાં આપણે સ્કિન ઇન્સ્પેક્શન કરશું કે સ્કિનનો એરિયા પ્રોપર છે, સ્કિનનો ટેક્સચર એ પ્રોપર છે. સ્કાર એક્ઝામિનેશન કરશું, સ્કાર બરાબર હીલ છે કે નહીં એ બધું સ્કિન ઇન્સ્પેક્શન કરશું. પછી સ્કાર મોબાઈલ છે કે નહીં એ પણ જોશું.
પછી રેસિડ્યુઅલ લિમ્બ, જે લિમ્બ છે એમ્પ્યુટેશન પછી એનું શું એક્ઝામિનેશન કરશું તો એનું સર્કમફરન્સ જોશું, ત્યાં ઈડીમાં પ્રેઝન્ટ નથી ને એનું મેઝરમેન્ટ લેશું કે ત્યાં ઈડીમાં છે કે નહીં એ જોશું. પછી એની લેન્થ કેટલી છે એ જોશું, એનો શેપ કેવો છે, યુઝ્યુઅલી કોનિકલ શેપમાં હોય છે કે સિલિન્ડ્રિકલ શેપમાં હોય છે. બીજો કોઈ શેપ હોય તો એ અબનોર્મલ હોય ત્યારે સર્જનનો કન્ટેક્ટ કરવાનો. તો એ બધું આપણે રેસિડ્યુઅલ લિમ્બમાં એક્ઝામિનેશન કરશું. પછી વાસ્ક્યુલર સ્ટેટસ ઓફ રેસિડ્યુઅલ લિમ્બ, એટલે એની જે પલ્સ રેટ છે, કલર છે, એનો ટેમ્પરેચર છે, એ બધું ચેક કરશું. પછી જે લિમ્બ છે એને એક્ટિવ રેન્જ ઓફ મોશન ચેક કરશું અને પેસિવ રેન્જ ઓફ મોશન પણ એક્ઝામિનેશન કરશું. શું કામ કે ત્યાં કંઈ કોન્ટ્રેક્ચર ડેવલપ નથી થયા ને પોઝિશનિંગના પ્રોપર પોઝિશનિંગ ન હોય ઘણીવાર તો કોન્ટ્રેક્ચર ડેવલપ થાય છે, તો આપણે એ પણ ચેક કરશું કે રેસિડ્યુઅલ લિમ્બ છે જે એની એક્ટિવ રેન્જ ઓફ મોશન કેટલી છે, પેસિવ રેન્જ ઓફ મોશન કેટલી છે અને કોન્ટ્રેક્ચર ક્યાંય છે કે નહીં. પછી સેન્સેશન જોશું એ લિમ્બના, પ્રોપ્રિયોસેપ્શન ચેક કરશું અને ફેન્ટમ લિમ્બ સેન્સેશન ઘણીવાર હોય છે. ફેન્ટમ લિમ્બ સેન્સેશન શું છે કે એ ભાગ જે છે બોડીનો એ ભાગ તો છે જ નહીં, તો પેશન્ટને એવા સેન્સેશન આવે કે મારો એ ભાગ છે બોડીનો, એ ચેક કરશું કે એનામાં એ છે કે નહીં ફેન્ટમ લિમ્બ સેન્સેશન. અને ફેન્ટમ લિમ્બ પેન, તો કે એ ભાગ છે જ નહીં પણ ત્યાં પેન થાય છે એવું પણ પેશન્ટને ફીલ થશે, તો એ ટાઈપના સેન્સેશન પ્રેઝન્ટ હોય છે. સ્ટ્રેન્થ જોશું રેસિડ્યુઅલ લિમ્બ, જે લિમ્બ છે એની સ્ટ્રેન્થ ચેક કરશું અને અપર લિમ્બની સ્ટ્રેન્થ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે એમ્બ્યુલેશનમાં યુઝ થશે, પછી જે છે આપણી બેડ એક્ટિવિટી છે એના માટે, પછી ટ્રાન્સફર બેડથી વ્હીલચેરમાં ટ્રાન્સફર થવા માટે એમાં ખાસ રિક્વાયરમેન્ટ છે અપર લિમ્બ સ્ટ્રેન્થની, તો એ પણ ચેક કરશું. અને રેસિડ્યુઅલ લિમ્બની પણ ચેક કરશું કે રેસિડ્યુઅલ લિમ્બમાં સ્ટ્રેન્થ છે કે નહીં, તો પછી પ્રોસ્થેટિક કઈ ટાઈપનું આપવું એ માટે. પછી ફંક્શનલ સ્ટેટસ જોશું, તો કે ફંક્શનલ સ્ટેટસમાં શું જોશું તો કે બેડ મોબિલિટી, પેશન્ટની બેડ મોબિલિટી કેવી છે, પેશન્ટ બેડમાંથી ટ્રાન્સફર થઈ શકે છે કે નહીં એ બધું ચેક કરશું. અને પેશન્ટને, અને જો નહીં હોય તો આપણે એને ટીચ કરીશું બેડ મોબિલિટી પહેલાં. પછી પેશન્ટનું સાયકોલોજીકલ સ્ટેટસ જોશું. એક તો ઓલરેડી એનો લિમ્બ એમ્પ્યુટેટ કરવામાં આવેલું છે તો પેશન્ટને આપણે શીખવાડશું કે તમારે હવે આ એક્સેપ્ટ કરવું પડશે ને તમારે પ્રોસ્થેસિસ સાથે લાઈફ લોંગ રહેવું પડશે, એ પેશન્ટને એક્સેપ્ટ કરાવશું. ઘણા પેશન્ટ એક્સેપ્ટ નથી કરી શકતા પણ આ જે હકીકત છે એમને એક્સેપ્ટ કરવી પડશે કે હવેથી પ્રોસ્થેટિક લિમ્બ ઉપર ડિપેન્ડ રહેવું પડશે. પછી પ્રોસ્થેટિક ટ્રેનિંગ કેવી રીતે આપશું, તો ફેસિલિટેટ સાયકોલોજીકલ એક્સેપ્ટન્સીસ, જેમ કીધું કે હવે તમારે પ્રોસ્થેટિક લિમ્બ સાથે રહેવાનું છે, એક્સેપ્ટ કરે. પછી પોસ્ટ ઓપરેટિવ ડ્રેસિંગ, પોસ્ટ ઓપરેટિવ ડ્રેસિંગ કેવા છે તો એમાં છે કે ઇલાસ્ટિક રેપ, આ રીતે લિમ્બ પર ઇલાસ્ટિક રેપ આપવામાં આવે છે જે ઈડીમાં રિડ્યુસ કરે લિમ્બનું. પછી સ્ટમ્પ સ્ટ્રિંકર્સ, જે આ સ્ટમ્પ આને જે છે એને સ્ટમ્પ કહેવાય એમ્પ્યુટેશન પછી, તો અથવા રેસિડ્યુઅલ લિમ્બ પણ કહેવાય, તો એના માટે સ્ટમ્પ સ્ટ્રિંકર છે, કોનિકલ શેપમાં આવે એના માટે આ ટાઈપના સ્ટ્રિંકર્સ આપવામાં આવે છે. પછી સેમી રિજિડ ડ્રેસિંગ, સેમી રિજિડ ડ્રેસિંગ છે રિજિડ હોય પણ તમે એને ચેન્જ કરી શકો, આ ટાઈપનું સેમી રિજિડ ડ્રેસિંગ આપવામાં આવે છે. પછી રિજિડ ડ્રેસિંગ જે છે આ પીઓપી કાસ્ટ જ આપી દેવામાં આવે, એની નીચે પછી અર્લી મોબિલાઇઝેશન માટે પ્રોસ્થેટિક પર ટેમ્પરરી આપી દે એટલે પેશન્ટ વોક કરી શકે વિથ વોકર કે ક્રચીસ. આ છે રિજિડ ડ્રેસિંગ, જે રોજ ચેન્જ ના કરી શકાય પણ અમુક ટાઈમે ચેન્જ કરીને એનું વૂન્ડનું ઇન્સ્પેક્શન કરે છે. તો આ ટાઈપના પ્રોસ્થેટિક ટ્રેનિંગ માટે પહેલાં ડ્રેસિંગ આપવામાં આવે છે. તો કયા તો ઇલાસ્ટિક રેપ, સ્ટમ્પ સ્ટ્રિંકર્સ, સેમી રિજિડ ડ્રેસિંગ અને રિજિડ ડ્રેસિંગ. પછી ડિસેન્સિટાઇઝેશન, એટલે પેશન્ટના સેન્સેશન મેં કીધું કે ફેન્ટમ લિમ્બ સેન્સેશન પ્રેઝન્ટ હોય ઘણીવાર, ફેન્ટમ લિમ્બ પેન હોય તો એ ઓછા કરવા માટે તો એને રબિંગ છે, સ્ટોકિંગ છે કે બેન્ડેજિંગ કરી દેવામાં આવે તો એના સેન્સેશન એ ઓછા થાય. પછી પ્રોપર પોઝિશનિંગ, જે રેસિડ્યુઅલ લિમ્બ છે એની પ્રોપર પોઝિશનિંગ આપવાની કે જેથી કોન્ટ્રેક્ચર ડેવલપ ના થાય. પછી ફ્લેક્સિબિલિટી એક્સરસાઇઝ, જે લિમ્બ છે એની ફ્લેક્સિબિલિટી મેન્ટેન રહેવી જોઈએ, એના માટે એક્ટિવ રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ એન્ડ પેસિવ રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ, જે એની મોબિલિટી છે, જે જોઈન્ટ રહ્યા છે બાકી એ બધા જોઈન્ટની મોબિલિટી મેન્ટેન રહે અને એના મસલ્સનું જે છે એટ્રોફી ના થાય, એની પ્રોપર્ટીઝ મેન્ટેન રહે, એના માટે ફ્લેક્સિબિલિટી એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીશું.
પછી છે સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ. સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ શું કામે કે જે રેસિડ્યુ લિમ્બ છે પ્રોસ્થેટિક આપણે આપીએ એ પહેલાં એમાં ફિટ થશે, પછી એનું વેઇટ એ ઉપાડીને ચાલી શકશે કે નહીં એના માટે સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ. પછી એ રીતે અપર લિમ્બની સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ પણ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે હવે લિમ્બ નથી તો એને ટ્રાન્સફર થવા માટે બેડ ટુ ચેર છે કે ચેર ટુ સ્ટેન્ડિંગમાં જવું છે તો અપર લિમ્બની જરૂર પડશે. તો અપર લિમ્બની સ્ટ્રેન્થ પણ ઇમ્પ્રૂવ થાય એના માટે અપર લિમ્બની પણ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરાવશું. તો અને ફંક્શનલ મોબિલિટી ટ્રેનિંગ. ફંક્શનલ મોબિલિટી ટ્રેનિંગમાં શું આવશે તો સીટ ટુ સ્ટેન્ડ, વોકરથી છે કે ક્રચીસથી છે કે પછી પ્રોસ્થેટિક ફિટ થયા પછી એને સીટ ટુ સ્ટેન્ડ કેવી રીતે કરવું, સ્ટેન્ડિંગ કેવી રીતે કરવું અને સ્ટેન્ડિંગ પછી એને ટ્રાન્સફર કેવી રીતે થવું, પ્રોસ્થેટિક છે તો એમાં કેવી રીતે એમ્બ્યુલેશન કરવું એ શીખવાડશું, અને પ્રોસ્થેસિસ વગર કેવી રીતે વ્હીલચેરમાં ટ્રાન્સફર થવું એ ટીચ કરશું. પછી અર્લી વોકિંગ વિથ ક્રચીસ ઓર વોકર. પ્રોસ્થેટિક ફિટ થયા પછી ડિરેક્ટલી પેશન્ટ તો નહીં વોક કરી શકે, એને પહેલાં ટીચ કરવું પડશે. તો પહેલાં આપણે એને ક્રચ કે વોકરથી ટીચ કરશું, પછી ઇન્ડિપેન્ડન્ટ ટીચ કરશું કેવી રીતે વોક કરવું. પહેલાં એ છે ટેમ્પરરી પ્રોસ્થેટિક આપવામાં આવે એનાથી એને ટીચ કરીશું ને પછી એનું પરમેનન્ટ પ્રોસ્થેસિસ આવે છે જે એ ઇન્ડિપેન્ડન્ટલી વોક કરી શકે. બાયલેટરલ લોઅર એક્સ્ટ્રીમિટી એમ્પ્યુટેશન હોય તો એમાં શું આપણે પેશન્ટને ટીચ કરશું કે બે લોઅર લિમ્બનું કરેલું છે એમ્પ્યુટેશન, તો વ્હીલચેર ટ્રેનિંગ એમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. પેશન્ટને બેડમાંથી વ્હીલચેરમાં કેવી રીતે શિફ્ટ થવું એ ટીચ કરશું. પછી ટ્રાયલ પીરિયડ વિથ ટેમ્પરરી પ્રોસ્થેટિક, એટલે એને ટ્રાયલ પીરિયડ આપશું. ટેમ્પરરી પ્રોસ્થેટિક આપવામાં આવશે, એમાં આપણે એને ટીચ કરશું કેવી રીતે એમાં બધું એની ફંક્શનલ એક્ટિવિટી કરવી, કેવી રીતે વોકિંગ કરવું, એ બધું ટ્રાયલ પીરિયડમાં ટીચ કરશું. અને એના પછી પરમેનન્ટ પ્રોસ્થેસિસ આવશે. એમ્બ્યુલેશન વિથ વોકર, પહેલાં એને વોકરથી ટીચ કરીશું, પછી ક્રચીસથી, ને પછી એમાંથી વિન થઈને ઇન્ડિપેન્ડન્ટ વોકિંગ ટીચ કરીશું. પ્રોસ્થેટિક મેનેજમેન્ટ, એટલે પ્રોસ્થેટિકનું શું મેનેજમેન્ટ કરશું. પહેલાં તો ચેક કરશું કે જે મેઝરમેન્ટ લઈને પ્રોપર પ્રોસ્થેટિક ડિલિવર થયા છે કે નહીં. જે મેઝરમેન્ટ લીધું છે લિમ્બનું લેન્થનું એ જ ટાઈપના પ્રોસ્થેટિક છે કે નહીં. પછી એનું સ્ટેટિક અસેસમેન્ટ. સ્ટેટિક અસેસમેન્ટમાં શું છે કે એને પહેરાવી અને સ્ટેન્ડિંગમાં આપણે ઊભા રાખ્યું પેશન્ટને, તે કમ્ફર્ટેબલ છે કે નહીં પેશન્ટ માટે, બરાબર. એને પહેર્યા પછી પેશન્ટને પેઇન કે પ્રેશર ક્યાંય ફીલ થતું નથી ને એ ચેક કરશું. પછી એનું અલાઇનમેન્ટ જોશું કે એનું અલાઇનમેન્ટ બરાબર છે ને, ઇરેક્ટ છે ને, ડેવિએટેડ અલાઇનમેન્ટમાં નથી ને, ઘણી વખત એ ટાઈપના પણ આવી જાય છે. અને એ પ્રોપર ફિટિંગ થાય છે, એનું રેસિડ્યુ લિમ્બમાં બરાબર સોકેટમાં ફિટ થાય છે કે નહીં, એના સસ્પેન્શન છે એ બરાબર એ ટાઈ થાય છે કે નહીં, પેલ્વિસને લિફ્ટ કરીએ અને એ નીકળી નથી જતું ને, સસ્પેન્શનથી બરાબર ફિટ થયા છે કે નહીં ને એ ચેક કરશું. એ બધું સ્ટેટિક અસેસમેન્ટ છે. ડાયનામિક અસેસમેન્ટમાં શું જોશે, પ્રોસ્થેટિસ સાથે સીટ ટુ સ્ટેન્ડ કરી શકે છે કે નહીં, પછી સીટ ટુ સ્ટેન્ડિંગ છે એ બધું ચેક કરશું. પછી આપણે ગેટમાં જોશું. ગેટ આપણા માટે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે એનું સ્મૂધ, સેફ, એબ્સન્સ ઓફ ગેટ ડેવિએશન, સ્ટેર ક્લાઇમ્બિંગ, ઇન્ક્લાઇમ્બિંગ, એ બધું આપણે જોશું કે એ કરી શકે છે કે નહીં, સ્મૂધલી વોક કરી શકે છે, એમાં ફોલ થવાના ચાન્સીસ નથી ને એ જોશું. પછી ગેટ ડેવિએશન, ઘણી વખત પ્રોપર પ્રોસ્થેટિક ન હોય, ક્યાં તો બહુ શોર્ટ હોય કે પછી બહુ લેન્થમાં લાંબુ હોય, એ ટાઈપનું હોય તો ગેટ ડેવિએશન્સ જોવા મળે. તો કેવા ગેટ ડેવિએશન જોવા મળે તો લર્ચિંગ ગેટ જોવા મળે, એક બાજુ ઝૂકી જાય એ ટાઈપનું જોવા મળે, કે સરકમડક્શન રોટેશન કરીને ચાલે એ ટાઈપનું જોવા મળે, કે હિપ હાઇકિંગ કરીને ચાલે એ ટાઈપના એબનોર્મલ ગેટ આમાં જોવા મળે. જો પ્રોપર લેન્થમાં ન હોય કે પ્રોપર ફિટિંગ ના હોય તો એ ટાઈપનું એમાં જોવા મળે છે. પછી સ્ટેર ક્લાઇમ્બિંગ અને ઇન્ક્લાઇન્સ ઉપર વોક કરવાનું, એ પણ સ્મૂથલી કરી શકે એ ટીચ કરશું. પછી ઇન્સ્પેક્શન ઓફ રેસિડ્યુ લિમ્બ, જ્યારે આપણે પ્રોસ્થેટિક રિમૂવ કરશું પછી જે રેસિડ્યુ લિમ્બ છે એને ઇન્સ્પેક્ટ કરશું. તો ચેક ફોર રેડનેસ ચેક કરશું કે રેડનેસ છે કે નહીં પહેર્યા પછી એ જોશું. પ્રેશર સેન્સિટિવ એરિયા, જે મેં અલગ ટ્રાન્સફિમોરલ, ટ્રાન્સટીબિયલ પ્રોસ્થેટિકમાં જે સેન્સિટિવ એરિયા કીધા એ સેન્સિટિવ એરિયા પર રેડનેસ ના આવી જોઈએ, ત્યાં પ્રેશર ના આવવું જોઈએ, નહીંતર પછી મસલ કે નવ કમ્પ્રેશન કરે. એ સિવાયના જે એરિયા છે એના પર રેડનેસ હશે, જે વેટ બેરિંગ એરિયા છે ત્યાં રેડનેસ હોવી જોઈએ, પણ પ્રેશર સેન્સિટિવ એરિયા ઉપર રેડનેસ ના હોવી જોઈએ.
પછી પ્રોસ્થેટિક ટ્રેનિંગ આપશું. કેવી રીતે? તો કે ડોનિંગ એન્ડ ડોફિંગ. ડોનિંગ એટલે શું? પ્રોસ્થેસિસને પહેરવાનું કેવી રીતે છે, અને ડોફિંગ એટલે ઉતારવાનું કેવી રીતે છે, એ ટ્રેનિંગ આપશું. સ્ટ્રેન્થનિંગ કરાવશું, ફ્લેક્સિબિલિટી એક્સરસાઇઝ કરાવશું. કેનું આપણે સ્ટ્રેન્થનિંગ કરાવશું? તો હિપ એક્સટેન્શન એન્ડ ની એક્સટેન્શન. એમાં ટ્રાન્સટિમ્બિયલ એમ્પ્યુટેશનમાં એ ખાસ જરૂરી છે. હિપ એક્સટેન્શન એન્ડ ની એક્સટેન્શન્સનું સ્ટ્રેન્થનિંગ કરાવશું વિથ પ્રોસ્થેસિસ ઓન. પ્રોસ્થેસિસ પહેરીને આપણે એની સ્ટ્રેન્થનિંગ કરાવશું. પછી બેલેન્સ અને કોર્ડિનેશન કરાવશું કે એ પ્રોસ્થેસિસ પહેર્યા પછી બેલેન્સ છે એ પ્રોસ્થેસિસ લીંબ ઉપર નાખે છે કે નહીં, વેઇટ નાખે છે કે નહીં, બે લીંબ ઉપર ઇક્વલ બેલેન્સ રહે છે કે નહીં, અને બે વોક કરે ત્યારે કોર્ડિનેટલી બે પગ ઉપર ઇક્વલ વેઇટ આપીને વોક કરે છે કે નહીં, એ ચેક કરશું ને એને ટીચ કરશું. પછી ગેટ ટ્રેનિંગ આપશું પેશન્ટને. કેવી રીતે ગેટ ટ્રેનિંગ આપશું? તો કન્વેન્શનલ ગેટ ટ્રેનિંગ. એમાં શું છે? ફોકસ ઓન સ્મૂથ વેટ ટ્રાન્સફર ફ્રોમ સાઉન્ડ લિમ્બ ટુ પ્રોસ્થેટિક લિમ્બ. પહેલાં તો પેશન્ટને વેટ ટ્રાન્સફર કેવી રીતે કરવું એ ટીચ કરશું, કે જે પ્રોસ્થેટિક લિમ્બ છે એના ઉપર વેટ આવે છે કે નહીં, કે પછી નોર્મલ લિમ્બ ઉપર જ વેટ આપે છે, એ ચેક કરશું. કન્ટિન્યુઅસ મૂવમેન્ટ ઇન સિક્વન્સ. પછી વોકિંગ કરાવીને જોશું કે જે વોકિંગ પેટર્નમાં છે એ નોર્મલ લેગ ઉપર જ વેટ આપે છે કે પછી પ્રોસ્થેટિક લેગ ઉપર ઇક્વલ વેટ આપે છે કે નહીં, એ ચેક કરશું અને એને એ રીતે પેશન્ટને ટીચ કરશું કે બે લીંબ ઉપર ઇક્વલી વેટ આપીને વોક કરે, એમ્બ્યુલેટ કરે. પછી બાયોફીડબેક ટ્રેનિંગ. બાયોફીડબેક ટ્રેનિંગમાં શું છે કે લિમ્બ લોડ ડિવાઇસ ફેસિલિટેટ પ્રોસ્થેટિક વેટ એક્સેપ્ટન્સ. એમાં છે ને અંદર ડિવાઇસ હશે પ્રોસ્થેટિકની અંદર જ, એ ડિવાઇસ હશે કે જે ઇન્ડિકેટ કરશે કે એ લીંબ ઉપર વેટ આવે છે કે નહીં. બરાબર? એ બરાબર વેટ નહીં આવતું હોય તો એ બતાવશે કે વેટ બરાબર નથી આવતું, એટલે પેશન્ટને ખબર પડશે કે વેટ બરાબર નથી આવતું, તો આપણે ત્યાં પ્રોપર વેટ આપીએ. એ રીતે પેશન્ટને એક્સેપ્ટન્સીસ કરાવશે. પછી ડાયનામિક વેટ કંટ્રોલ, સ્ટેપિંગ એક્ટિવિટીઝ. શું કરશે કે સ્ટેપિંગ એક્ટિવિટી છે એમાં વેટ કંટ્રોલ થાય છે કે નહીં, બે લેગ ઉપર ઇક્વલ વેટ આવે છે કે નહીં, એ જોવું. પછી ફંક્શનલ એક્ટિવિટી ટ્રેનિંગ કરાવશું. તો કઈ સ્ટેર ક્લાઇમ્બિંગ છે, રેમ્સ પર કેવી રીતે વોક કરવું, રેમ્સ પર ડાઉન જવામાં, અપ જવામાં કઈ રીતે વોક કરવું, એ શીખવાડશે. તો સ્ટેર ક્લાઇમ્બિંગ, રેમ્સ પર અપ ચાલવાનું, ડાઉન જવાનું, અને ફ્લોર પરથી કેવી રીતે ઊભા થવાનું, એ બધું ફંક્શનલ એક્ટિવિટીની ટ્રેનિંગ આપશું. પછી રેગ્યુલર ઇન્સ્પેક્શન એન્ડ મેન્ટેનન્સ ઓફ પ્રોસ્થેસિસ. જે પ્રોસ્થેસિસ છે એનું રેગ્યુલર ઇન્સ્પેક્શન કરવું કે બરાબર છે કે નહીં, કેમ કે જો પ્રોસ્થેસિસમાં કંઈ ખરાબી થશે તો પેશન્ટના એમ્બ્યુલેશનમાં પ્રોબ્લેમ થશે, એટલે પ્રોસ્થેસિસને મેન્ટેન કરવા બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો પ્રોસ્થેસિસનું રેગ્યુલર ઇન્સ્પેક્શન કરશું અને એને મેન્ટેન કરશું. પછી હાઇજીન કરશું. જે સ્ટમ્પ છે, જે રેસિડ્યુઅલ લિમ્બ છે, એનું હાઇજીન મેન્ટેન રહેવું જોઈએ. અને જે આપણે જે સોક પહેરાવીએ છીએ સ્ટમ્પ ઉપર, એનું પણ હાઇજીન મેન્ટેન રહેવું જોઈએ, કેમ કે એ ગંદુ હશે તો પછી ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે. તો પ્રોસ્થેટિકના જે સ્ટમ્પ સોક છે એ ક્લીન હોવા જોઈએ, અને ઇન્ટિરિયર ઓફ સોકેટ, જે સોકેટનું ઇન્ટિરિયર છે એ પણ એનું હાઇજીન મેન્ટેન થવું જોઈએ. ફેસિલિટેટ પ્રોસ્થેટિક એક્સેપ્ટન્સીસ. પેશન્ટને એક્સેપ્ટ કરવાનું કે હવે પ્રોસ્થેટિક લિમ્બ સાથે જ તમારે ચાલવાનું છે. થેન્ક યુ. તમારે કોઈ ડાઉટ હોય તો તમે જણાવી શકો છો ચેટ બોક્સમાં. થેન્ક યુ.